हेलो एंड वेलकम टू हेल्थ मंत्रा बियॉन्ड द प्रिस्क्रिप्शन। आई एम डॉक्टर हार्दिक सोनी एंड आई एम डॉक्टर प्रिया जैन। और आज के इस पॉडकास्ट के गेस्ट है डॉक्टर रुद्रदत्त सिंह वाघेला। वो एक गायनेकोलॉजिस्ट है और आज हमने उनके साथ प्रेगनेंसी एंड चाइल्ड केयर के बारे में डिस्कस किया है। अगर आप प्रेगनेंसी प्लान कर रहे हैं तो आपको कब प्लान करनी चाहिए, व्हाट इज़ द राइट टाइम टू कंसीव, प्रेगनेंसी के दौरान क्या क्या टेस्ट करवाने की ज़रूरत पड़ती है, ओव्यूलेशन क्या होता है, कैसे आपको पता चलता है कि आप प्रेग्नेंट है या नहीं। एक बार आपको पता चले कि प्रेगनेंसी रही है तो उसके बाद क्या फेजेस होते हैं, क्या चेंजेस आएंगे आपकी लाइफ में, इन सब चीज़ों के बारे में हमने डिस्कस किया है सर के साथ। हमने इनफैक्ट ये भी डिस्कस किया है कि बेबी का ग्रोथ किस तरह से होता है, किन तरह की डिलीवरी ऑप्शंस अवेलेबल है। तो अगर आप इस ब्यूटीफुल जर्नी का पार्ट है या अगर आप इसका पार्ट बनना चाहते हैं तो ये वीडियो आपके लिए है। प्रेगनेंसी एंड चाइल्ड बर्थ के बारे में ऑलमोस्ट सारी इन्फॉर्मेशन इस वीडियो में हमने कवर करने की कोशिश की है। सो प्लीज़ वॉच द वीडियो टिल द एंड एंड थैंक यू सो मच। थैंक यू। હેલો સર, હેલો, વેલકમ ટુ હેલ્થ મંત્રા। થેન્ક યુ। આ જે હેલ્થ મંત્રાનો જે પર્પઝ હતો સર અમારો કે લોકોને એક સિમ્પલ લેંગ્વેજમાં કે જેમાં લોકો સમજી શકે એ લેંગ્વેજમાં મેડિકલ ફિલ્ડનું જે પણ કન્ફ્યુઝન છે એનું નોલેજ આપણે પૂરું કરીએ। અને એકચ્યુઅલી જે આજનો ટોપિક છે એ બહુ સેન્સિટિવ ટોપિક છે દરેક લોકો માટે કે જે પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ રિલેટેડ છે। તો એ ટોપિકમાં જે તમારી એક્સપર્ટીઝ છે સર, અને તમે એને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કે જેમાં અમારી ઓડિયન્સને A to Z બધી જ ઇન્ફોર્મેશન મળી જાય અને એ લોકોને બીજે કોઈ પણ મીડિયમમાં જવાની જરૂર ના પડે, ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાની જરૂર ના પડે, એ રીતે આજે આપણે ડિસ્કસ કરીશું। તો સૌથી પહેલાં સર થેન્ક યુ સો મચ અમારું ઇન્વિટેશનને સ્વીકાર કરવા માટે અને અહીંયા આવવા માટે। યસ સર, થેન્ક યુ। તો અમને સ્ટાર્ટિંગમાં બસ તમારી થોડીક જર્ની વિશે થોડું સમજાવો તો અમને મતલબ એનર્જી આવી જાય, લોકોને પણ એનર્જી આવી જાય કે સર તમારી જર્ની કઈ રીતની હતી। ઓકે, જનરલી અહીંયા સાણંદમાં જ હું બોર્ન એન્ડ બ્રોટ અપ થયો છું। અહીંયા શરૂઆતનું સ્ટડી સાણંદમાંથી જ કર્યું હતું, પછી ધીરે ધીરે સુરેન્દ્રનગર, ત્યાંથી બરોડા, એવી રીતે બીજે ધીરે ધીરે કરીને બધી જગ્યાએ આખું ચારે દિશા અમે ઘૂમી લીધું છે એવું છે। યુજી મેં બરોડાથી કર્યું હતું, એ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આગળ હું પાટણ હતો। એ વખતે મારી સૌથી પહેલી ફર્સ્ટ ચોઇસ ઓફ બ્રાન્ચ મેડિસિન હતી, બટ લાસ્ટ ચોઇસ ઓફ બ્રાન્ચ ગાયનેક હતી। કેમ કે એ વખતે ઇન્ટર્નશીપમાં અમે બધું જોઈને આમ ડરી જતા હતા કે એટલું આમ વાતાવરણ એકથી એક પછી એક ડિલિવરી ચાલુ હોય, આ હોય તે હોય, એટલે અમે ડરી જતા હતા કે હવે આ લાઈન તો નથી જ લેવી। બટ કુદરતની એવી ઈચ્છા હશે કે આ ભાઈ તારે અહીંયા જવાનું છે એમ, એટલે અહીંયા આવ્યા, આ લાઈનમાં આ લાઈનને એક્સપ્લોર કરી, આ લાઈનની સબ બ્રાન્ચીસને એક્સપ્લોર કરી। પછી એવું થયું કે આના જેવી કોઈ બ્રાન્ચ નથી અને અહીંયા જે કામ અને અહીંયા જે સેવા આપી શકીએ છીએ, અહીંયા જે પેશન્ટોને ખુશી આપી શકીએ છીએ એવી બીજી બ્રાન્ચમાં આપણે કદાચ ખુશી ના આપી શકીએ। એટલે હું ખરેખર પોતાની જાતને બ્લેસ કરું છું। હું પોતાની જાતને બ્લેસ પણ સમજુ છું કે મને એવા ગુરુઓ મળ્યા ડ્યુરિંગ ઓલ માય પીજી ફેઝ કે પોસ્ટ પીજી મેં જ્યાં બીજે કામ કર્યું એ બધી જગ્યાએ મને એટલા બધા સારા એવા ગુરુઓ મળ્યા, એના માટે હું ખૂબ જ બ્લેસ છું। જનરલી અત્યારે સુધી લગભગ મેં 3000 થી 3000 ઉપર ડિલિવરી કન્ડક્ટ કરાવી છે। એટલે એ બટ ઇટ્સ ઓલ બીકોઝ ઓફ માય ગુરુઝ એન્ડ એ લોકોની બ્લેસિંગ એન્ડ માય ફાધર મધરની બધાની બ્લેસિંગના કારણે। તો પછી અત્યારે અમારી બ્લેસિંગ છે સર કે અમને તમારા જેવા ગુરુ મળ્યા, ઓડિયન્સને તમારા જેવા ગુરુ મળ્યા કે જેના થ્રુ આટલી સરસ ઇન્ફોર્મેશન અમને મળી શકશે। તો સર આ જે પ્રેગ્નન્સી છે એ એકચ્યુઅલી લોકો કઈ રીતે જોવે છે કે પ્રેગ્નન્સી ઇઝ અ ઇલનેસ, પણ પ્રેગ્નન્સી એકચ્યુઅલી ઇટ્સ અ વેલનેસ। તો આપણે એને વેલનેસ તરીકે જોવું જોઈએ। તો સર એકચ્યુઅલી છે ને જ્યારે પણ હસબન્ડ અને વાઈફ મતલબ જ્યારે મેરેજ થતા હોય છે, જ્યારે બેબી પ્લાનિંગ વિશે ડિસાઇડ કરે છે, તો સર તમે સ્ટાર્ટિંગની ઇનિશિયલ જર્નીથી કે મતલબ ઇફ દે આર પ્લાનિંગ તો ફર્સ્ટ ફેઝ કઈ રીતે સ્ટાર્ટ થાય, બરાબર, બેઝિકમાં બેઝિક મતલબ જે એક પીરિયડ્સ કઈ રીતે એને તમે કયો ડે ચૂઝ કરી શકો ફોર પ્લાનિંગ અ પ્રેગ્નન્સી, તો ત્યારથી આપણે જર્ની ચાલુ કરીશું। તો સર ત્યાંથી થોડુંક તમે ઇનિશિયલ શેર કરશો પ્લીઝ। હવે એમાં એવું હોય છે કે મેન્સ્ટ્રુઅલના ફેઝિસ હોય છે। તો ફેઝિસમાં જે સેકન્ડ ફેઝ હોય છે જેને આપણે ઓવ્યુલેશન ફેઝ કહેવાય છે। ઓવ્યુલેશન જનરલી 14th ડે થતું હોય છે, બટ દરેકની મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર હોતી નથી। અમુક લોકોની પેશન્ટની મેન્સ્ટ્રુઅલ સાયકલ 14 ડેઝ હોય છે, તો એના માટે ઓવ્યુલેશન ડે અલગ હશે। અમુકની 26 ડે હોય છે, તો એના માટે ઓવ્યુલેશન ડે અલગ હોય છે। એટલે જનરલી કોઈ પણ પેશન્ટ હોય એને અમે એવી સલાહ આપીએ છીએ કે તમે 10 to 18th day is a best
સૌથી બેસ્ટ ડે 14-15-16 ડે, એ વખતે ઓવ્યુલેશન થાય. ઓવ્યુલેશન મીન્સ શું? એટ ધેટ ટાઈમ ઓવ્યુલેશનના ટાઈમે એગ રિલીઝ થાય છે, એ જે એગ અને સ્પર્મ એ બંને એ ટાઈમે મીટ થવાના ચાન્સીસ મોર રહે છે. એટલે આપણે જનરલી 14 પેશન્ટને અલ્ટરનેટ ડે એવી રીતે એડવાઇસ પણ કરતા હોઈએ છીએ કે ભાઈ 10 to 18 ડે સૌથી ક્રુશિયલ ડે હોય છે પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે. બટ એનો મતલબ એવો નથી હોતો કે બીજા દિવસમાં કોઈક વાર રેર કેસમાં એવી રીતે રહી પણ જતું હોય છે, પણ એ રેરસ ઓફ ધ રેર કેસમાં એવું થાય છે. બરોબર, એવું છે. રાઈટ સર. હા સર, તો હવે એટલે કે જે મેરિડ કપલ્સ છે, અગર એ લોકો કન્સીવ કરવા માટે વિચાર કરી રહ્યા છે, તો સર સૌથી પહેલા તો એટલે વી હેવ હર્ડ ધીસ ટર્મ પ્રી કન્સેપ્શનલ કેર જે કહે છે, તો સર પહેલા તો એ વસ્તુ શું છે પ્રી કન્સેપ્શનલ કેર? અને જેમ તમે કીધું કે 10 to 18th ડેમાં અગર અનપ્રોટેક્ટેડ રિલેશનશિપ રાખે તો there are more chances to conceive. Yes. બટ કન્સીવ કરવાનું પ્લાનિંગ કરવા પહેલા કોઈ ટેસ્ટ હોય કે વોટએવર ધ કેર? ડેફિનેટલી કોઈ પ્રી કન્સેપ્શનલ કેર એ બહુ જ જરૂરી વસ્તુ છે. કેમ કે એના ઉપરથી આપણે સ્ક્રીનિંગ કરી શકીએ. સ્ક્રીનિંગમાંથી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ અને એની ટ્રીટમેન્ટ થઈ શકે. એટલે પ્રી કન્સેપ્શનલ કેર હંમેશા કરાવવી જોઈએ, કેમ કે અમુક એમાં રૂટીન બ્લડ ટેસ્ટ આવતા હોય છે. બરોબર, એમાંથી આપણને થેલેસેમિયા પણ ડિટેક્ટ થઈ શકે. બરોબર, કોઈને બીજા કોઈ પણ વેનરલ ડિસીઝ હોય એ પણ ડિટેક્ટ થઈ શકે. બરોબર, પેશન્ટને પ્રી ડાયાબિટીસ હોય તો પણ આપણે અર્લી પ્રેગ્નન્સીમાં ડિટેક્ટ કરી શકીએ. કોઈ પણ મેડિકલ ડિસઓર્ડર હોય એ પણ આપણે પ્રી કન્સેપ્શનલ પહેલા ડોક્ટર્સ જોડે આવીને વિઝિટ કરી જાય. રૂબેલા વેક્સિન કદાચ પ્રેગ્નન્સી પહેલા લઈ શકાય, એ આપણે એમને સમજાવી શકીએ. બરોબર, એટલે પ્રી કન્સેપ્શનલ અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, કેમ કે પ્રી કન્સેપ્શનલ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ક્રીનિંગ કરશો તો આપણે એનો ડાયગ્નોસિસ કરી શકીશું. ડાયગ્નોસિસ પરથી આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ કરી શકીશું. પેશન્ટની ટ્રીટમેન્ટ પ્રોપર થશે તો આપણે જે બીજા બધા જે કોમ્પ્લિકેશન પ્રેગ્નન્સીમાં થતા હોય એ આપણે અર્લી એવોઇડ કરી શકીએ. એટલે એ પ્રી કન્સેપ્શનલ બહુ જ જરૂરી થઈ ગયું છે અત્યારના ટાઈમમાં. તો પ્રી કન્સેપ્શનલ કેરથી જ શરૂઆત. હા, રાઈટ. ઓકે, તો સર આ ક્યારે કરાવવું જોઈએ? મતલબ ઇફ કપલ ઇઝ પ્લાનિંગ, અગર પ્લાન કરી રહ્યા છે કે હવે અમારે કન્સીવ કરવું છે, તો મતલબ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ગો ફોર ધ ટેસ્ટ? No, first step to come to the clinic, consult to your doctor. એકવાર આપના ડોક્ટરને મળી લીધું, ડોક્ટર જોડે ચર્ચા કરી, ડોક્ટર્સ મે બી બેઝિક ટેસ્ટ કરાવશે. બરોબર, દરેક પેશન્ટની એજ જોશે, દરેક અલગ અલગ ફેક્ટર્સ જોશે. એ ફેક્ટર ઉપરથી પછી રિપોર્ટ્સ કરાવશે. જનરલી કોઈ પણ પ્રી કન્સેપ્શન કરતા પહેલા અમે 3 મંથ પહેલા ફોલિક એસિડની સલાહ આપતા હોઈએ છીએ, કેમ કે ફોલિક એસિડના કારણે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એ આપણે ઇન્સિડન્સ આપણે ઓછો કરી શકીએ છીએ. એટલે અમુક એનોમલી આપણે એ રિગ્રેસ એટલે કેન્સલ કરી શકીએ છીએ. એટલે એ પણ એ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઓકે, હા. સર, તો આ તો તમે બહુ સરસ સમજાવ્યું કે ભાઈ વોટ ઇઝ ઓવ્યુલેશન અને કયા ડેઝમાં કોન્ટેક્ટ રાખે તો ચાન્સીસ વધી કન્સીવ કરવાના. હવે સર એકવાર સપોઝ કન્સીવ કરી દીધું છે, રાઈટ, તો વોટ ઇઝ ધ રાઈટ ટાઈમ? ક્યારે ટેસ્ટ કરવો જોઈએ? એટલે હવે તો યુઝ્યુઅલી બધાને આ ખ્યાલ છે કે હોમ ટેસ્ટ. તો સર, હા, આઈ થિંક બિફોર કમિંગ ટુ હોમ ટેસ્ટ આ પણ મારો એક સવાલ છે કે તમે જે આ કીધું ઓવ્યુલેશન વિશે કે 10th to 18th ડે, પણ સર અમે સાંભળ્યું છે કે there are lots of methods કે જેનાથી આપણને એક ફિલિંગ ખ્યાલ આવે કે મે બી અત્યારે ઓવ્યુલેશન ચાલી રહ્યું છે, તો મે બી વધારે મને એક હિન્ટ મળે કે આઈ થિંક ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. સો એની માટે કંઈક ગાઈડ કરી શકો? જનરલી ડ્યુરિંગ ઓવ્યુલેશન ટાઈમે શું થતું હોય છે કે જે બેઝલ બોડી ટેમ્પરેચર હોય છે ને એ માઇલ્ડલી ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. પછી બેઝલ બોડી ટેમ્પરેચર થોડું એક્સપ્લેન કરશો કે એક્ઝેક્ટલી એટલે સિમ્પલ આપણું જે બોડી ટેમ્પરેચર આપણને જે ફીલ થતું એના કરતા સ્લાઇટલી વધારે નોર્મલ બોડી ટેમ્પરેચર કરતા આપણને થોડું વધારે ફીલ આવતું હોય. બરોબર, પછી બ્રેસ્ટ સોરનેસ ઘણા લોકોને રહેતી હોય છે. એવું જરૂરી નથી કે દરેક પેશન્ટને આવા સિમ્પટમ્સ આવે જ ઓવ્યુલેશન ટાઈમે. કોઈ સિમ્પટમ્સ આવે ના આવે, કોઈ લોઅર એબ્ડોમિનલ પેઇન થતું હોય પેશન્ટને. બરોબર, પછી સર્વાઇકલ મ્યુકસ એટલે કે જે વજાઇનલ ડિસ્ચાર્જનું જે વજાઇનલ ડિસ્ચાર્જ થતું હોય મ્યુકસ પ્લગ ડિસ્ચાર્જ થતું હોય એકદમ વ્હાઇટિશ એકદમ મ્યુકસ પ્લગ ડિસ્ચાર્જ થાય એમાં. હા, એ પણ એક ઓવ્યુલેશનની એક સાઇન છે. બરોબર,
હા એ એટ ધેટ ટાઈમ એવું પણ કહેવાય છે કે ઇન્ક્રીઝ લિબિડો એટલે હા એટલે ધીઝ આર ધ સમ એન્ડ એક બેઝિક ટેસ્ટ પણ આવે છે ઓવ્યુલેશન ટેસ્ટ. એમાં ઓવ્યુલેશન કીટ આવતી હોય છે જેવી રીતે યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટની કીટ આવતી હોય છે કે એવી સિમ્પલ હા એટ ધેટ 14th ડે તમે એ કરી શકો છો. એટલે તમને આઈડિયા આવી જાય કે તમે ઓવ્યુલેટ કરી રહ્યા છો. અને ઓવ્યુલેશનમાં શું છે કે જે એગ હોય એ એગની લાઈફ 12 to 24 અવર જેવી હોય છે. હા અને સ્પર્મની લાઈફ અંદર 72 અવર હોય છે. તો ધેટ્સ વાય અમે એવું ઓલ્ટરનેટ ડે રિલેશન નું બધાને એડવાઇસ કરતા હોઈએ છીએ કેમ કે સ્પર્મ વિલ બી ધેર. ઓકે મેઇન જે છે એ ઓવમ નું જ છે કે જે ઓવ્યુલેશન વખતે ઓવમ ફોલિકલ જે ઓવમ આપણે રિલીઝ થયું કે સિમ્પલ ભાષામાં ઇન્ડુ રિલીઝ થયું હા ફિમેલ નું જે એગ રિલીઝ થયું એ એગ રિલીઝ ની ખાલી ટાઈમિંગ 14 અવર થી 12 અવર થી 24 અવર્સ ની ઇન બિટવીન રહેતી હોય છે. એટલે એ એક મોસ્ટ ક્રુશિયલ ટાઈમ છે. એ વખતે આપણે પેશન્ટને કન્સીવ થઈ ગયું તો એ બેસ્ટ છે. ઓકે અગર લાઈક હસબન્ડ અને વાઈફ એક વિચાર કરે જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગનો તો ત્યારે એમને એ ધ્યાન રાખવું જોઈએ કે ઓવ્યુલેશન નો ફેઝ છે એ વખતે અગર તમે સ્પેશિયલ કોન્ટેક્ટ રાખો છો બરાબર તો તમારા ચાન્સીસ હાઈ છે બિંગ પ્રેગ્નેન્ટ કે પ્રેગ્નેન્ટ તો એ લોકોને લાઈક કેમ કે યુઝ્યુઅલી એવું થતું હોય છે કે જે મેડિકલ ફિલ્ડે બિલોંગ નથી કરતા તો એ લોકોને નથી ખ્યાલ હોતો કે લાઈક એ લોકો માટે પ્રેગ્નન્સી પ્લાનિંગ મતલબ એ લોકોને માઇન્ડમાં આઈ થિંક પહેલો સવાલ આ જ આવે છે કે મતલબ અનપ્રોટેક્ટેડ તમે કોન્ટેક્ટ રાખો છો તો તમે તરત પ્રેગ્નેન્ટ થઈ જશો પણ એમાં પણ એવું હોય છે કે તમે 12 to 18 કરો તો ચાન્સીસ આર હાઈ. ઇટ વિલ બી વેરી બટ મેઇનલી 14 ડે હોય છે બટ ઇટ વિલ બી વેરી સો અમે ટેન્ટેટિવ આવી રીતે બધાને એડવાઇસ કરતા હોઈએ છીએ. આફ્ટર જો કન્સીવ ના થતું હોય તો એ સ્કેન કરવા અમે પેશન્ટને બોલાવીએ અમે ચેક કરીએ આખી ઇન્ફર્ટિલિટી પ્રોસિજર ઇનિશિયલ પ્રોસેસ આ છે નેક્સ્ટ ડોક્ટર નો રોલ આવે. યસ રાઈટ બટ સર ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કેમ કે આપણે 100% તો એક તો લગ્ન મોડા થાય છે ઉપરથી કપલ બધા ઓલમોસ્ટ બધા કરિયર નાવડે પ્રેગ્નન્સીમાં જે પહેલા જે ઇઝી પ્રેગ્નન્સી ગોઈંગ ઓન હતી એ હવે નથી થઈ રહી. હવે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સીના રેટ પણ વધવા માંડ્યા છે પહેલા કરતા. નાવડે પ્રી એક્લેમ્સિયાના કેસીસ વધવા માંડ્યા છે, ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટિસના કેસીસ વધવા માંડ્યા છે, એબોર્શનના કેસીસ બી કોઈક વાર આવી રીતે આવે છે કેમ કે એજ ઉપર જતી જાય છે. રાઈટ 30 પેશન્ટ લોકો હવે 30 યરે મેરેજ કરે છે, 32 યર 33 યરે પ્લાન કરે છે. આઈડિયલી આફ્ટર 35 તો જેનેટિક એબનોર્માલિટી આવવાની શક્યતાઓ પણ બહુ વધારે હોય છે પોસ્ટ પ્રેગ્નન્સીમાં. ડાઉન સિન્ડ્રોમ છે ને બધા. સો અમે તો એટલું જ કરીએ છીએ કે એઝ અર્લી એઝ પોસિબલ જેટલું પ્લાન કરો તો તમારી એટલી પ્રેગ્નન્સી બહુ સારી રહે અને એકદમ વ્યવસ્થિત જાય પૂરા મહિના. સર હવે જેમ મેં તમને પહેલા પૂછ્યું કે ઓકે અગર એક ફિમેલે કન્સીવ કરી દીધું છે રાઈટ તો કેટલું જલ્દી આ હંમેશા એક ક્વેશ્ચન હોય બીકોઝ અ કપલ હુ ઇઝ ટ્રાઇંગ હંમેશા એક એન્ઝાઇટી હોય જ કે થયું છે કે નથી થયું રાઈટ તો કેટલી જલ્દી સાઇન્સ દેખાવાની ચાલુ થાય ઓકે એક કઈ સાઇન હોય અને what is the right time to go for a home test because હવે બધાને ખ્યાલ છે કે ઘરે you can easily get a pregnancy kit and you can test તો ક્યારે કરવું જોઈએ અને કયા symptoms usually alarming છે? જો એમાં જનરલી LMP કહીએ બરોબર, ફર્સ્ટ ડે ઓફ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. જે ફર્સ્ટ ડે ઓફ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ ઉપર 1 મંથ ઉપર પેશન્ટને જાય તો એકવાર સિમ્પલ યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ 50-60 રૂપિયાની આવતી હોય છે. સિમ્પલ ટેસ્ટ કરી લેવાનો ઘરે બરોબર. ઘરે ઇન કેસ પોઝિટિવ આવે તો કન્સલ્ટ યોર ડોક્ટર. દરેક પેશન્ટને અલગ અલગ સિમ્ટમ્સ આવતા હોય છે ઓકે ડ્યુરિંગ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી. એટલે અમુક પેશન્ટને મોર્નિંગ સિકનેસ જેમ કે નોઝિયા, વોમિટિંગ છે, પછી અમુક પેશન્ટને કોન્સ્ટિપેશન રહેતું હોય છે બરોબર. પેશન્ટ ફટીક થઈ જાય છે, પેશન્ટને કાંઈ ગમે નહીં એવી ફિલિંગ આવતી હોય છે બરોબર. વોમિટિંગ ઘણીવાર એટલી બધી વધારે થઈ જતી હોય છે પેશન્ટને, હાઇડ્રોરિયા ગ્રેવિડેરમ જેવો સ્ટેટ પણ કોઈકવાર પેશન્ટને થઈ જતો હોય છે. પછી પેશન્ટને ઇવન વઘાર કરીએ તો પણ એને બેડ સ્મેલ, ફાઉલ
સ્મેલનો પણ પ્રોબ્લેમ આવતો હોય છે, ઇરિટેશન રહેતું હોય છે, પેશન્ટ ઘણીવાર આમ કન્ફ્યુઝનમાં રહેતું હોય છે, સ્લાઇટલી લોઅર એબ્ડોમિનલ પેઇન થતો હોય છે, બ્રેસ્ટ હેવીનેસ થતી હોય છે. તો આ બધા બહુ બધા અમુક પેશન્ટ, હા, પર્સન ટુ પર્સન વેરી, હા, બધાને થવું જરૂરી નથી. લોસ ઓફ ઘણીવાર હેર લોસની પણ પેશન્ટ ઘણીવાર કમ્પ્લેન કરતું હોય છે. સો ધીઝ આર ધ કોમન સિમ્ટમ્સ. અને આમાં અમુક સિમ્ટમ્સ હું એને તો એન્ટરટેન કરું છું કે વધારે વોમિટિંગ નોઝિયા ઇન કેસ થાય તો એ સારું છે તમારા માટે. કેમ? તો પ્રોજેસ્ટેરોન ઓલરેડી તમારા બોડીમાં સારી રીતે મળી રહ્યો છે. પ્રેગ્નન્સીમાં તમારે બીજું કંઈ મોસ્ટલી વાંધો ના આવે. તમે એમ કહેવા માંગો છો કે પ્રોજેસ્ટેરોન લેવલ અગર સારું હોય તો થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી, હા, તો ફર્સ્ટ 3 મંથ ઇઝ મોસ્ટ ક્રુશિયલ. કેમ કે ફર્સ્ટ 3 મંથ પ્લાસેન્ટા ના હોય એટલે આપણી બોડીમાંથી હોર્મોન્સ, આપણી બોડી એને ભરણ પોષણ આપવાનું છે ફર્સ્ટ 3 મંથ. એટલે આપણી બોડી, જેની અંદર બેબીનું આખું યસ એટલે એ ફર્સ્ટ 3 મંથ ઇઝ મોસ્ટ ક્રુશિયલ કહેવાય આપણી ભાષામાં. એટલે એના જ કારણે પ્રોજેસ્ટેરોન જ મેઇન કલ્પ્રિટ હોય છે જે આપણા બોડીમાં બધા ચેન્જ કરતો હોય છે. એવું છે. એ સિવાય બીજા હોર્મોન હોય છે, બટ પ્રોજેસ્ટેરોન ઇઝ વન ઓફ ધ મેઇન હોર્મોન કે જે ઇફેક્ટ કરતો હોય છે પ્રેગ્નન્સી. ઇવન કોન્સ્ટિપેશનના પણ પ્રોબ્લેમ રહેતા હોય છે પેશન્ટોને. ઓકે, એટલે યુઝ્યુઅલી આવી સાઇન આવે તો યુઝ્યુઅલી ઇરિટેટ થવાના બદલે ઇટ ઇઝ અ ગુડ ન્યૂઝ કે કે પ્રોજેસ્ટેરોન પ્રોપર કામ કરી રહ્યું છે અને ઇમ્પ્લાન્ટેશન પ્રોપર થઈ રહ્યું છે. બટ જેવું એઝ સુન એઝ એવું ડિટેક્ટ થાય, ફર્સ્ટ વિઝિટ હંમેશા સ્કેન કરાવી દેવાનું. સ્કેનિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્કેનિંગ એન્ડ સ્ક્રીનિંગ. પછી તમે કીધું કે પ્રી કન્સેપ્શન કેર આવે, ડેફિનેટલી કેર લેવા માટે પણ ડોક્ટર્સને મળવું. એટલે પછી એ વખતે કદાચ પ્રી કન્સેપ્શનલ કેર ના કરાવે તો કે રૂટીન એન્ટીનેટલ રિપોર્ટ્સ આવે, બધા બ્લડ રિપોર્ટ્સ, એ રૂટીન બ્લડ રિપોર્ટ્સ કરાવી દેવાના. રૂટીન બ્લડ રિપોર્ટ્સમાં બધું નોર્મલ હોય કે તો પછી સ્કેન આવે સોનોગ્રાફીના. ફર્સ્ટ ટાઈમ નો સ્કેન હોય એને આપણે ડેટિંગ સ્કેન કહેવાય. એ વખતે આપણે ખાસ તો એક્યુરેસી જાણી શકીએ કે ઈડીડી શું આવશે પેશન્ટની, એટલે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. ઓકે, ડ્યુ ડેટ કહેવાય. હા, એને આપણે ડ્યુ ડેટ કહેવાય. એ ડ્યુરિંગ એને એટલે જ આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરને ડેટિંગ સ્કેન કર્યું છે. એટલે સોનોગ્રાફી મસ્ટ છે, કેમ કે એ પણ ડિટેક્ટ કરવાનું હોય છે કે પ્રેગ્નન્સી ઇન્ટ્રાયુટ્રાઇન છે કે એક્સ્ટ્રાયુટ્રાઇન છે. ઓકે, થોડું એક્સપ્લેન કરશો? હા, સમટાઇમ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કઈ રીતે હોય છે કે ટ્યુબ આ બાજુ ઓવરી હોય છે, ઓવરીની આ બાજુ ટ્યુબ હોય છે, ટ્યુબમાંથી પ્રેગ્નન્સી અંદર આવે 3rd 4th ડે, બરોબર. સમટાઇમ્સ ડ્યુ ટુ એની ટ્યુબલ પેથોલોજી બેબી અંદર ના આવી શકે ગર્ભાશયમાં અને એને ટ્યુબમાં રહી જાય તો એને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય અને અહીંયા જ ડેવલપ થાય. તો ધેટ વિલ બી મોસ્ટ ડેન્જરસ. એટલે એક્ટોપિક પ્રેગ્નન્સી એને કહેવાય અમારી ભાષામાં. જરૂરી નથી કે એના પણ બહુ બધા ટાઈપ છે. એક્ટોપિક પ્રેગ્નન્સીમાં જો અહીંયા બહાર થઈ ગયું તો યુ હેવ ટુ ગો ફોર મેનેજમેન્ટ, આઈધર કન્ઝર્વેટિવ ઓર સર્જિકલ. બરોબર. એમાં સમટાઈમ્સ ડ્યુ ટુ મોર એમાં બ્લીડિંગ થવા એટલું બધું થઈ જાય કે પેશન્ટ શોકમાં પણ જતું રહે. સો એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્ક્રીનિંગમાં ફર્સ્ટ સ્ક્રીનિંગ હંમેશા ઇમ્પોર્ટન્ટ છે બે વસ્તુ માટે. એક તો પ્રેગ્નન્સી એક્સ્ટ્રા યુટ્રાઇન છે કે પ્રેગ્નન્સી ઇન્ટ્રાયુટ્રાઇન છે. ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેગ્નન્સી હોય ધેટ્સ ગુડ, નો પ્રોબ્લેમ, બરોબર. એ પછી CRL મેથડ ઉપરથી આપણે એનું ડેટિંગ કાઢીએ, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી +or-5 ડે પ્રમાણે આપણે નીકળી જાય. બટ એ ફર્સ્ટ ઓફ ઓલ રૂલ આઉટ કે એક્ટોપિક પ્રેગ્નન્સી છે કે નહીં એ બહુ જ મહત્વનું છે. એબનોર્મલી જે ટ્રાન્સપ્લાન્ટેશન જે થવું જોઈએ, જે સ્પર્મ અને ઓવમ જ્યાં એમનું જે ડેવલપમેન્ટ જે છે એ એની જગ્યા એટલે કે ગર્ભાશયમાં થવું જોઈએ, બરાબર. ગર્ભાશયમાં નથી થતું તો એને તમારે સ્કેન, મતલબ એની માટે તમે સ્કેન કરો છો, અને અગર નથી તો એની માટે તમારે સોનોગ્રાફી એટલે જ મહત્વની છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ આપણને ખબર પડી જાય કે પેશન્ટ ફર્સ્ટ ઓફ ઓલ કે પ્રેગ્નન્સી એક્સ્ટ્રાયુટ્રાઇન છે કે ઇન્ટ્રાયુટ્રાઇન છે, એક્ટોપિક છે તો એ પ્રમાણે મેનેજમેન્ટ. એમાં પણ સર્જિકલ મેનેજમેન્ટ આવે, કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ આવે, બધા અલગ અલગ મેનેજમેન્ટ આવતા હોય છે, બરોબર. હવે તો ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે કે લેપ્રોસ્કોપિકલી રિમૂવલ પણ બધું થઈ જાય છે. એટલે તમે મેનેજ કરી શકો. મેનેજ આપણે કરી શકીએ. તમે અગર પહેલા અર્લી ડાયગ્નોઝ કરો છો, તમે તરત ચેકઅપ કરાવો છો, તો તમારે કોઈ બી પ્રોબ્લેમ છે તો યુ કેન સોલ્વ ધેટ. હા, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. હા, એ અત્યારે એટલું બધું અવેરનેસ નથી લોકોમાં કે
લોકો જનરલી કેવું કહેતા હોય છે કે 2 મહિના પછી આવીએ, 3 મહિના પછી અમે દેખાડીએ. એમાં ને એમાં ઘણીવાર એવા પેશન્ટ આવતા હોય સીધા એબડોમિનલ પેન લઈને આવે અને જોઈએ ત્યારે પેશન્ટને ઓલરેડી મિસકેરેજ એટલે બ્લીડિંગ વધારે પડતું, એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ ગઈ હોય કે મે બી મિસકેરેજ લઈને આવ્યું હોય કે એ પછી મેનેજમેન્ટ કરવું પેશન્ટને ટફ થઈ જાય છે. એકચ્યુઅલી અમારા હેલ્થ મંત્રાનું મેઇન પર્પઝ એટલે આ જ છે કે એકચ્યુઅલી સાચું ગાઈડન્સ મળી જાય. કેમ કે અમુક વાર શું થાય છે કે ડોક્ટર ઓબ્વિયસલી દે આર ફેસિંગ ધીસ લોટ્સ ઓફ બિઝીનેસ, શેડ્યુલ એમનું બહુ જ ટાઈટ હોય, તો એ લોકો બધું ડિસ્કસ ના કરી શકે. પણ આનાથી એમને ઇન્ફોર્મેશન મળી જાય કે જેના થ્રુ એ લોકોને એક ગાઈડન્સ મળી જાય કે જેનાથી કંઈક ભૂલ થતી હોય તો એ લોકો અવોઇડ કરી શકે. રાઈટ. સર, અમારું હેલ્થ મંત્રનું જે ટેગલાઇન છે દેટ ઇઝ બિયોન્ડ ધ પ્રિસ્ક્રિપ્શન. કેમ કે ડોક્ટર્સ યુઝ્યુઅલી યુ મીટ ધેમ, તમને બેઝિક સમજાવે, તમને મેડિસિન્સ આપે, એનાથી વધારે દે રિયલી ડોન્ટ હેવ ટાઈમ. એટલે એટલા માટે જ અમારી ઈચ્છા હતી કે આવી રીતે એક્સપર્ટ સાથે we can have a deep conversation exactly on all this thing. મને પણ મજા આવે છે બાને કંઈક કોઈકને આપણે સમજાઈ શકીએ. તમે બહુ સરસ પ્લેટફોર્મ બનાવ્યું છે. અમારું જે મોટિવ છે કે લોકોને એકચ્યુઅલી નોલેજ મળે, સાચું નોલેજ અમે પહોંચાડી શકીએ અને એ લોકો ઇન્ફોર્મ્ડ ડિસિઝન્સ લઈ શકે. બસ એ અચીવ થવું જોઈએ. અને તમે તો સર આગળ એટલું સરસ કામ કરી રહ્યા છો કેમ કે આઈ થિંક લાઈફ તમારાથી સ્ટાર્ટ થાય એવું કહી શકાય. મધર ફાધર ના રોલ પછી તમારો રોલ આવે છે કે જેનાથી લાઈફ સ્ટાર્ટ થાય છે. તો વી આર જસ્ટ અ મીડિયેટર, આપણે કાઈ નથી. એક વસ્તુ તમારા ફિલ્ડમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ ટ્રસ્ટ. એક્ઝેક્ટલી એ સર જ્યારથી તમારા કોન્ટેક્ટમાં આવી છું તમને જાણ્યા છે, એક એ જે હોય ને કે યુઝ્યુઅલી હોય કે ફિમેલને પોતાના બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવવાના, તો એક જે ટ્રસ્ટ આવે ડોક્ટર ઉપર, એ જ્યારે સમજાવે કે ઇટ્સ ઓકે, રાઈટ, આ બધું થઈ રહ્યું છે બટ ઇટ્સ ઓકે, નોર્મલ છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એ કનેક્ટ તમે એઝ અ ડોક્ટર આપી શકો ને, હૂંફ આપી શકો ને, નહીં, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. થેન્ક યુ. સર, આપણે સ્કેન્સ ની વાત કરીએ તો એમાં થોડું હજી આપણે ડેપ્થમાં જઈએ. ઓકે, ડન છે. નથી આઈડિયા. તો થોડું તમને કહીએ મધર ઉપરથી થોડું હવે બેબી તરફ ટ્રાન્સફર થઈએ કે હવે બેબી માટે કયા કયા સ્કેન જરૂરી છે, કેવી રીતે અને ક્યારે કરાવે છે? હા, જનરલી સ્કેનમાં ફર્સ્ટ સ્કેન હોય છે એને ડેટિંગ સ્કેન કહેવાય છે. ડેટિંગ સ્કેન જેવી પ્રેગ્નન્સી આપણે ડાયગ્નોઝ થાય એટલે ડેટિંગ સ્કેન કરવાની હોય છે. એના ઉપરથી ક્રાઉન રમ્પ લેન્થ મેથડ ઉપરથી આપણે એનું ડેટિંગ કરીએ છીએ. સેકન્ડ જે સોનોગ્રાફી મહત્વની છે જેને એન્ટી સ્કેન કહેવાય છે. એન્ટી સ્કેન જનરલી 12 to 14 વીકની વચ્ચે કરાવવાનું હોય છે. એના ઉપરથી આપણે જેનેટિક ડાયગ્નોસિસ, જેનેટિક કોઈ પણ એબનોર્માલિટી હોય એ સિવાય અમુક સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી પણ આપણે એના ઉપરથી ડાયગ્નોસ કરી શકીએ છીએ. અને એ જોડે જે એન્ટી સ્કેન કરીએ છીએ એ વખતે કંઈ જરૂર પડે તો બીજા પણ અમુક બ્લડ્સ રિપોર્ટ, બ્લડ સેમ્પલ્સ જેમ કે ડબલ માર્કર છે, એ બધા NIPT છે, એ ટેસ્ટ આપણે કન્ડક્ટ કરી શકીએ છીએ. પછીની 5 મંથની સોનોગ્રાફી હોય છે જેને એનોમલી સ્કેન કે ટીફા સ્કેન કે, એ સ્કેન આખું પ્રોપર બોડી એકવાર આખું બની જાય છે એટલે એની એ મેઇન સ્કેન કહેવાય, જેને એનોમલી સ્કેન કહેવાય, જે 5th મંથ ઉપર હોય છે ડ્યુરિંગ 20 to 22 વીક. ઓકે, તો એ વખતે કોઈ પણ જાતની સ્ટ્રક્ચરલ એનોમલી હોય તો વી કેન ડાયગ્નોસ. જેવા કે કોઈ પણ જાતની કોન્જેનિટલ હાર્ટ એનોમલી હોય કે ક્લેફ ફૂટ કે છે, ક્લેફ લિપ, ક્લેફ પેલેટ, એવા ઘણા બધા નિયરલી 90% માલફોર્મેશન, 86% માલફોર્મેશન આપણે ડિટેક્ટ થઈ જાય છે. બરોબર, એટલે એ બહુ સારી વસ્તુ છે. અને અત્યારે સોનોગ્રાફી મશીન પણ એટલા હાઈટેક થઈ ગયા છે કે ડાયગ્નોસિસ સારું થઈ શકે છે. બરોબર, પણ છતાં પછી આવે ગ્રોથ સ્કેન આવે છે. પછી ગ્રોથ સ્કેનમાં આપણે બેબી વેઇટ ને એ બધું જોતા હોય છે. પછી કલર ડોપલર સોનોગ્રાફી આવે છે. કલર ડોપલરમાં આપણે મેઇનલી બેબી વેઇટ કેટલું છે, બેબી IUGR નથી એ ચેક કરવાનું, બેબીને બ્લડ બરોબર મળી રહ્યું છે કે નહીં, એ આખું એને કલર ડોપલર સ્કેન કહેવાય. બેબીની આજુબાજુનું પાણીનું લેવલ એટલે વોટર લેવલ કેટલું છે, એમનિયોટિક ફ્લુઇડ લેવલ કેટલું છે, એ આપણે ચેક કરી શકીએ. તો આ બધા જનરલ સ્કેન હોય છે. ઇવન ડ્યુરિંગ એન્ટી સ્કેન આપણે PIS સ્ક્રીનિંગ પણ કરી શકીએ છીએ. એ વખતે આપણે યુટ્રાઇન PI ઉપરથી પ્રેડિક્ટ કરી શકીએ છીએ કે પેશન્ટને પ્રી એક્લેમ્પશિયા થઈ શકે, PIS થવાના ચાન્સીસ છે કે બેબી IUGR પ્લાસેન્ટેશન કેવું છે, એનું આપણે પ્રેડિક્ટ કરી શકીએ. 100% ના કહી શકીએ બટ વી કેન પ્રેડિક્ટ ઓન 12 વીક ઓલ્સો. એટલે એ સારું છે. એટલે અત્યારના ટાઈમમાં એ ડાઉન સિન્ડ્રોમથી માંડીને એ બધું આપણે ડિટેક્ટ ઇઝીલી કરી શકીએ. મધર હેલ્થ અને ચાઇલ્ડ
હેલ્થ એ બંનેનું તમે મોનિટરિંગ કરી શકો છો. Yes, yes, yes. જ્યારે બેબી ઓલરેડી પેટમાં છે ત્યારે Yes, એનાથી yes, ફાયદો એ થશે કે મધરની હેલ્થ અને બેબીની હેલ્થ આફ્ટર ડિલિવરી બેબીની હેલ્થ અને મધરની હેલ્થ હા. બંનેની નોર્મલ રહેશે અને સારી રહેશે. તો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ સ્કેન્સ રેગ્યુલરલી મતલબ કરાવવા જ ગાઈડન્સ જોઈએ. પ્રમાણે કરાવવા જોઈએ. આઈડિયલી કરાવવા જોઈએ. આ એક વસ્તુ છે ક્લિનિકમાં અમે મતલબ એક બે વાર આવું થયું છે કે ફિમેલ પ્રેગ્નન્ટ હોય અને આવી રીતે આવે કે જેમને નોલેજ નથી. હવે કેવું છે કે નાઉઅડેઝ એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન ઇન્ટરનેટ, પણ જે લોકોને નોલેજ નથી એ લોકો એ સેક્ટરમાં બહુ થાય છે. એમનું એવું થાય કે ભઈ અમને આટલા બધા ટેસ્ટ કરવાના કીધું ને બધાનું આટલું બધું એક્સપેન્સ બી ઓફકોર્સ બીકોઝ દે ઓલ આર ઓલસો એક્સપેન્સિવ. એટલે આઈ થિંક આ બહુ જાણવું જરૂરી છે કે these કેમ tests છે are આને important. એક્સપેન્સ કેમ છે. સોનોગ્રાફી અત્યારના સિમ્પલ સોનોગ્રાફી મશીન પણ જે 3D 4D હોય છે 20-25 લાખથી ચાલુ થતા હોય છે જનરલી. એટલે જનરલ સ્કેન એટલામાં એટલામાં થઈ જતો હોય છે, પણ એ સ્કેન એટલું સારું છે કે તમારે ફ્યુચર માટે કે એ આઉટકમ અત્યારે પહેલેથી જ તમે એનું સોલ્યુશન કે એનું આઉટકમ આપણને ખબર હશે કે એનું પ્રોગ્નોસિસ કેવું છે. એ પ્રોગ્નોસિસ ઉપરથી આપણે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકીશું. જો પ્રોગ્નોસિસ ખરાબ હશે તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. જો એ વસ્તુ પણ છે સર કે અગર સ્કેનિંગ તમે નથી કરાવતા અને કદાચ કોઈ એનોમલી કે એબનોર્માલિટી આવે છે તો એના પછીનો એક્સપેન્સ યુ કાન્ટ ઇમેજિન. અને ઇવન એમાં ઘણીવાર અનએક્સપ્લેન સ્ટીલ બર્થના કેસીસ થતા હોય છે કે બચ્ચું અંદર ઇન્ટ્રાયુટેરાઇન ફીટલ ડેથ થઈ ગયું તો વી કાન કઈ રીતે ખબર પડે કે ભાઈ એને આપણે ના ડાયગ્નોસિસ કરી છે કે કેમ થયું એને ઇન્ટ્રાયુટેરાઇન ફીટલ. અન્નો ઘણીવાર કોઈ પણ ઇડિયોપેથિક પણ હોઈ શકે કે રીઝન ના હોય ઘણીવાર બહુ રેર કેસમાં, બટ મોસ્ટલી આપણને રીઝન મળી જ જાય ઇન્ટ્રાયુટેરાઇન ફીટલ. આપણે એને સર્ચ કરી શકીએ છીએ. એવું નથી કે 100% નથી થઈ એટલે સ્ક્રીનિંગ મહત્વની છે. કારણે જ હવે સ્ટીલ બર્થ ના રેટ ઓછા થયા છે. સ્ટીલ બર્થના તમે રેટ થોડુંક આંકડો આપી શકશો એક કે અત્યારે સ્ટીલ બર્થના રેટ 13.9 પર 1000 છે મોસ્ટલી. અને ઇવન હવે પહેલાના ટાઈમમાં ગવર્મેન્ટ પણ એટલી એક્ટિવ થઈ ગઈ છે કે જે મેટર્નલ મોર્ટાલિટી રેશિયો હતો એ 3 ટાઈમ ડાઉન થઈ ગયો છે. જે લેકે રાઉન્ડ ફિગર 100% ખબર નથી, પણ આજથી 20 વર્ષ પહેલા 330-340 હતું, જે અત્યારે 93 એ પહોંચી ગયું છે પર લેખ, જે મેટર્નલ મોર્ટાલિટી છે. એટલે એ પણ ઓછી થઈ છે. નિયોનેટલ મોર્ટાલિટી પણ ઓછી થઈ છે નાવડે. એટલે એ અત્યારે સ્ક્રીનિંગ એટલું બધું સારું થઈ ગયું છે. ઇવન ગવર્મેન્ટ પણ એમાં એટલું એક્ટિવ કરે છે કે ગવર્મેન્ટનું પણ એક્ટિવેશન બહુ સારું છે અત્યારે મેટર્નલ હેલ્થમાં અને નિયોનેટલ હેલ્થમાં. અચ્છા સર, હવે અત્યારે કેરની વાત ચાલી જ રહી છે તો એક બીજો એક ક્વેશ્ચન હતો કે જેમ ખબર પડી કે યુ આર પ્રેગ્નન્ટ, બરાબર, કિડથી પડી હોય અને તમે ફર્સ્ટ વિઝિટ કરી ડૉક્ટરને, તો એના પછી આ 9 મંથ્સ જે છે તો એના ડૉક્ટરની વિઝિટ્સ કઈ રીતે હોય છે? મતલબ ફર્સ્ટ મંથમાં કેટલી, સેકન્ડ મંથમાં, એ રીતે 9 મંથ સુધી કઈ રીતે નંબર ઓફ કેટલી વિઝિટ જરૂરી છે થોડું તમે ગાઈડ કરી શકો? ગવર્મેન્ટ ગાઈડલાઈન પ્રમાણે 5 વિઝિટ મિનિમમ હોય છે, બરોબર. પણ અમે જનરલી જે પ્રાઇવેટ પ્રેક્ટિશનરો હોય છે એ પેશન્ટની કન્ડિશન કેવી છે, સોનોગ્રાફીમાં બચ્ચું ટૂંકમાં ફિટસ કેવું છે, એ પ્રમાણે અમે મંથલી એકવાર વિઝિટ કરાવતા હોય છે. અને લેટર ઓન લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં 15 ડેઝ પણ બોલાવતા હોઈએ છીએ. અને ઇન કેસ ઓફ સમ મેડિકલ કન્ડિશન લાઈક પ્રી એક્લેમ્સિયા, ગેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ ઓર એની કિડની ડિસીઝ ઓર એની મેડિકલ કન્ડિશન, એપિલેપ્સી, એ બધા કન્ડિશનમાં અમે પેશન્ટને વધારે બોલાવીએ છીએ. RH ઇમ્યુનો એ હોય કોમ્પ્રોમાઇઝ ઇમ્યુનો, એ બધા કેસમાં આપણે પેશન્ટને વધારે વિઝિટ કરાવતા. પ્રોબ્લેમ ડિટેક્ટ થાય છે તો એમાં વિઝિટ વધી જાય. અધરવાઇઝ 5 વિઝિટ અને લાસ્ટમાં 15 ડેઝ લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં એ મહત્વનું છે. અચ્છા સર, હવે મધર માટે સૌથી એક મધર ફાધર બંને માટે ઓબ્વિયસલી એક સૌથી ખુશીની પડે હોય કે હાર્ટબીટ ક્યારે આવે, ફીટરની મૂવમેન્ટ્સ ફીલ કરવી, પેટની જે મૂવમેન્ટ થતી હોય તો એને ટચ કરવું, તો એક ઇમોશનલ એક એમને બૂસ્ટ આપે. તો એ સર ક્યારે તમે એને ડિટેક્ટ કરી શકો? પેરેન્ટ્સને ખબર હોય કે વોટ ટુ એક્સપેક્ટ. ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીમાં 6 વીક પ્રેગ્નન્સી, આફ્ટર 6 વીક હાર્ટબીટ બચ્ચાના આવી જતા હોય છે. બટ પેશન્ટને પ્રાઇમી પેશન્ટ એટલે જે ફર્સ્ટ ટાઈમ કન્સીવ થાય એને આપણે પ્રાઇમી ગ્રેવિડા કહેવાય. એ જે પ્રાઇમી પેશન્ટ હોય એને ફિટલ મૂવમેન્ટ પોતાને ફીલ થવામાં 22 વીકે ફીલ થતું હોય છે. એટલે આફ્ટર
આફ્ટર 5 મંથ પેશન્ટને બેબી મૂવમેન્ટ કે મને કીકની ફિલિંગ થઈ, એ બધું એને પોતાને પેશન્ટને ફિલિંગ તો 20 to 20 વીકે થાય. બાકી સોનોગ્રાફી થ્રુ 1 and 6 વીકે તો આફ્ટર 6 વીક ફિટલ હાર્ટ વિલ બી ધેર. ઓકે. હા, એટલે એ બહુ સારું છે. અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીમાં 2 week 4 week અર્લિયર પેશન્ટ ફીલ કરી દે છે. because of the past experience. હા, યસ. અને સર ફીટલ મૂવમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. આજે આપણે જોઈએ છે કે મધર કેન ફીલ ધ મૂવમેન્ટ ઓફ ધ બેબી. તો બહુ વાર કેસીસમાં એવું બી થાય છે કે મૂવમેન્ટ્સ ઓછી ફીલ થતી હોય કે એવું કંઈ. તો સર એના વિશે શું કહેશો કે ઇઝ ઇટ ઓકે? મધર છે ને, એ મધર એ બેસ્ટ ડોક્ટર ફોર ઇઝ બેબી. એક વસ્તુ યાદ રાખો, મધરને જો એવી ફિલિંગ આવતી હોય કે મને ઓછું બેબી મૂવમેન્ટ થાય છે કે અનલેસ એન્ડ અર્લિયર ફેઝ હોય તો મધરને આઈડિયા જલ્દી નથી જવાનો. બટ મધર એ બેસ્ટ કેરટેકર છે એના બેબીનું. જો એને એવું લાગતું હોય ને ફિટલ મૂવમેન્ટ ઓછી થઈ રહી છે, તો એ ડાયરેક્ટલી વિઝિટ ડૉક્ટર જોડે કરાવવી જરૂરી છે. ઓકે. હા, એ બહુ મહત્વનું થઈ ગયું. એ ઇન્સ્ટિંગ, મધર ઇન્સ્ટિંગ ઇઝ ધ બેસ્ટ એમ કહીએ. સમથિંગ ઇઝ રોંગ. એટલે એવા અમે કેસ જોયેલા છે કે પેશન્ટ એવું કહેતું હોય અને એવી રીતે પછી ફિટલ હાર્ટ રેટ ઓછા આવતા હોય, પછી ઇમરજન્સીમાં કે મેબી મેકોનિયમ હોય કે અમુક કન્ડિશન હોય, એવું થતું હોય છે. સર, હવે એક એ વસ્તુ ફિમેલના બોડીમાં કયા ચેન્જીસ આવે છે, બહુ ડેપ્થમાં નહીં સર, બટ ઇન જનરલ, કેમ કે ઓફકોર્સ એક ફિમેલમાં બહુ જ બધા ફિઝિકલ ચેન્જીસ, મેન્ટલ ચેન્જીસ આવે ડ્યુરિંગ ધીસ 9 months ઓફ પ્રેગ્નન્સી. તો એક તો એ થોડુંક સમજીએ, જે આપણે ટ્રાઇમેસ્ટર કહીએ છીએ કે 3 ટ્રાઇમેસ્ટરમાં પ્રેગ્નન્સી ડિવાઇડેડ છે, તો એ કઈ રીતે ડિવિઝન છે અને વોટ ચેન્જીસ કેન અ ફિમેલ એક્સપેક્ટ કે જે નોર્મલ છે? ઓકે. હા, તો જનરલી it will be divided in 3 trimester. First trimester, second trimester, third trimester. First trimester is 1 week to 12. 13 to 26 is second. After 26-27 onward, it is the third trimester. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં સૌથી પહેલાં પ્રેગ્નન્સીમાં ઓલ ઓવર એમ કહીએ ને તો હેરથી લઈને નેલ સુધી બોડીમાં ચેન્જીસ આવે છે, ઇન એન્ડ આઉટ બધી જગ્યાએ બોડીમાં. તમારો કાર્ડિયક આઉટ ડ્યુરિંગ પ્રી લેબર પોસ્ટ લેબર કાર્ડિયક આઉટપુટ પણ ઘણીવાર વધી જાય છે પેશન્ટને. ઇન્ક્રીઝ યુરિનરી ફ્રીક્વન્સી વધી જાય છે. બ્રેસ્ટ ચેન્જ આખા થાય છે બોડીમાં, બરોબર. પછી બોડીમાં સ્કિન ચેન્જીસ થાય છે, સ્ટ્રાયા ગ્રેવિડમ ને સ્કિન સ્ટ્રેચ માર્ક ને બધું થાય છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પેશન્ટને એમ જનરલી વોમિટિંગ થતી હોય છે, નોઝિયા થતા હોય છે, ક્રેમ્સ, બોડી ક્રેમ્સ આવતા હોય છે, ફટીગ ફીલ થાય છે, મૂડ સ્વિંગ પેશન્ટના થતા હોય છે, બરોબર. સમટાઈમ્સ લોઅર એબ્ડોમિનલ પેનની કમ્પ્લેન કરતું હોય છે. ઘણીવાર કેવું હોય છે કે પેશન્ટને એપિગેસ્ટ્રિક પેન થતો હોય પણ તો એવું કહેતું હોય કે મને અહીંયા પેન થાય છે. એટલે એવા ફોલ્સ પેન લઈને પેશન્ટ આપણા જોડે આવતું હોય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે એને આપણે હનીમૂન પીરિયડ કહીએ, કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં જનરલી આ બધા જે પેશન્ટને બધા સિમ્ટમ્સ આવતા હોય છે ને ઓછા થઈ જાય છે, બરોબર. એટલે જનરલી સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પેશન્ટનું પ્રોપર વેઇટ ગેઇન થતું હોય છે, બરોબર. પેશન્ટને એબડોમેન ધીરે ધીરે દેખાવા માંડે છે. ફર્સ્ટ 2 ટ્રાઇમેસ્ટર, ફર્સ્ટ 12 વીક પેશન્ટ બચ્ચું પેલ્વિક ઓર્ગનમાં જ હોય. આફ્ટર 12 વીક ઇટ ઇઝ પાલ્પેબલ. ત્યાં સુધી આપણે પાલ્પેબલ હોય નહીં એવું છે બચ્ચું. એટલે ડ્યુરિંગ એક્ઝામિનેશન, પર એબડોમિનલ એક્ઝામિનેશનમાં એવું હોય છે. અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં વેટ ગેઇન વધારે થતો હોય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં વેટ ગેઇન રહેતો હોય છે. બોડી થોડું પેશન્ટને સ્વેલિંગ આવતું હોય છે, એ જ સ્કિન ચેન્જીસ બધા થતા હોય છે બોડીમાં. પછી કેવું હોય કે બ્લેડર ઇરિટેશન બહુ જ થાય પેશન્ટને એ ટાઈમે, કેમ કે યુટ્રસ જેમ જેમ મોટું થવાનું એમ બ્લેડર ઇરિટેશન પણ વધારે રહેવાનું. એટલે એ બધા ચેન્જીસ બોડીમાં આવતા હોય છે અને જે નોર્મલ છે. એટલે અને ડ્યુરિંગ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કેવું હોય છે કે એટલું બધું વેટ ગેઇન નથી થતું. 1 કિલો જેવું 1 kg અરાઉન્ડ થતું હોય છે. સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 5 kg વેટ ગેઇન થતું હોય છે. એટલે જનરલી 13 kgની આજુબાજુ પ્રેગ્નન્સીમાં વેટ ગેઇન થાય. હા. એ સિવાય બોડીમાં બહુ બધા ચેન્જીસ
ઇન્ટરનલ થતા હોય છે, પ્લેટિલેટ કાઉન્ટમાં, બ્લડમાં, એમાં. એટલે પ્રેગ્નન્સીમાં એ પણ મહત્વનું છે કે પ્રેગ્નન્સીમાં ડાયટ મોડિફિકેશનમાં તમારે આયર્ન ટેબ્લેટ હંમેશા લેવી જોઈએ. કેમ કે અમારા ત્યાં આયર્ન એનિમિયાના કેસીસ પણ વધારે આવતા હોય છે. પેશન્ટના રિલેટિવ્સ એટલા બધા એજ્યુકેટેડ નથી હોતા કે એવું જ સમજાવે કે દવા ગોળી આપણે બીટ કહી લઈશું, આ ખાઈ લઈશું તો મારું લોહી વધી જશે. બટ પ્રેગ્નન્સીમાં એવું હોય છે કે પ્રેગ્નન્સીમાં બચ્ચું છે એ બોડીમાંથી બ્લડ લઈ જ લેવાનું છે. એટલે જે ડેલી રિક્વાયરમેન્ટ આપણા ડાયટથી પૂરી નથી જ થતી. ધેટ્સ વાય ગવર્મેન્ટ ઓલ્સો રન કે બધાને ફ્રીમાં આયર્ન અને કેલ્શિયમ દે છે કે જેથી પેશન્ટને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા ના થાય. એટલે ટૂંકમાં હિમોગ્લોબિન લેવલ બહુ વધારે પડતું ઓછું ના થાય. તો એટ ધ લેટર ઓન સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી પેશન્ટને બીટી ચડાવવું ના પડે કે બ્લીડિંગ ના થાય કે પોસ્ટપાર્ટમ હેમરેજના કેસીસ ના થાય. બિકોઝ પોસ્ટપાર્ટમ હેમરેજ ઇઝ અ મોસ્ટ કોમન કોઝ ઓફ મેટર્નલ મોર્ટાલિટી. સો ગવર્મેન્ટ ઇઝ વર્ક ઓન ધેટ. તો ઇવન પ્રેગ્નન્સીમાં એ પણ મહત્વનું છે ડાયટમાં કે એવું નથી કે બધું ખાવાથી જ આપણે. એટલે ધેટ્સ વાય સપ્લિમેન્ટ ઇઝ આયર્ન એન્ડ કેલ્શિયમ વિટામિન સપ્લિમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ થ્રુ આઉટ પ્રેગ્નન્સી, ઓલ 9 months. સર તમે જે રીતે કીધું કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ પાર્ટ ઓફ પ્રેગ્નન્સી, રાઈટ? તો સર ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોઈ સ્પેસિફિક વસ્તુ છે વિચ ઇઝ લાઈક અ નો કે લાઈક આ અવોઇડ કરવું જોઈએ કે વધારે ધ્યાન રાખવું જોઈએ? લાઈક અગર હું તમને ઓર સ્પેસિફિક પૂછું તો ટ્રાવેલ, કેમ કે જેમ આપણે પહેલા બી ચર્ચા થઈ કે આજકાલ ફિમેલ્સ ઓલમોસ્ટ એવરી ફિમેલ ઇઝ વર્કિંગ, રાઈટ? બધાને કંઈક ટાઈપનું વર્ક છે જ. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી વર્ક કરવું હાઉ ગુડ ઇઝ ઇટ? કે કંઈ પ્રિકોશન્સ લેવા જોઈએ સ્પેસિફિક? ટ્રાવેલ કરી શકાય, ના કરી શકાય? આ બધા થોડા ક્વેશ્ચન્સ અગર તમે એડ્રેસ કરી શકો છો. હવે ટ્રાવેલ છે ને એ થોડો કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે. એકચ્યુઅલી ટ્રાવેલિંગ તમે હળવું ટ્રાવેલિંગ કરી જ શકો. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી હોય, સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી હોય, હળવું ટ્રાવેલિંગ કરી શકો અને વર્ક તમે કરી જ શકો. વર્ક કરો તો તમારું, જો તમને વર્ક ગમતું હોય તો ઓટોમેટિકલી તમારું સ્ટ્રેસ રિલીઝ થવાનું છે. તો દેટ વિલ બી ગુડ. હા, અમુક મેડિકલ, ધારો કે પેશન્ટને એ વખતે મેડિકલ કન્ડિશન હોય, કોઈ પણ ધારો કે એને ઇમ્પ્લાન્ટેશન પુઅર હોય કે પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ઓન યુએસજી પેશન્ટને 1-2 વાર બ્લીડિંગ થયું હોય, અથવા સોનોગ્રાફીમાં એને સબકોરિયોનિક હેમરેજ આવી હોય કે એને એવું ચાન્સ હોય કે એને થ્રેટન એબોર્શન છે કે પેશન્ટને મે બી મિસકેરેજના ચાન્સીસ છે, તો એ વખતે ડૉક્ટર્સ ટ્રાવેલિંગની એડવાઇસ ના પાડે. પ્રેશિયસ પ્રેગ્નન્સી હોય કે છે કે હવે અથવા બેડ ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી હોય, બેડ ઓબ્સ્ટેટિક એટલે પેશન્ટને પ્રિવિયસલી પેશન્ટને 2-3 વાર એબોર્શન થઈ ગયું હોય, તો એટ ધેટ ટાઈમ ડૉક્ટર પણ આપણે ટ્રાવેલિંગની એ બધી એડવાઇસ નથી આપતા. અધરવાઇઝ સ્કેન કરીને અને અમુક મેડિસિન લઈને નાની મોટી જર્ની ટ્રાવેલિંગ કરી શકાય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઇઝ મોર સેફર, બટ સમ કન્ડિશન લાઇક પ્લાસેન્ટા પ્રીવિયા, ઇવન પ્રી એક્લેમ્પશિયા, એ બધામાં અમે ટ્રાવેલિંગ એવોઇડ કરીએ છીએ કેમ કે પ્લાસેન્ટા પ્રીવિયામાં બ્લીડિંગના ચાન્સીસ વધારે છે. તો અમે એ વખતે મોસ્ટલી પેશન્ટોને ટ્રાવેલિંગ પણ એવોઇડ કરવાનું કહીએ છીએ. અધરવાઇઝ ટ્રાવેલિંગ આપણે કરી શકાય, નાનું મોટું ટ્રાવેલિંગ અને વર્ક કરી શકાય. તમારે ઘણા પેશન્ટો તો એવા હોય છે કે થ્રુ આઉટ 9 month પ્રેગ્નન્સી સારું વર્ક કર્યું અને પછી નોર્મલ ડિલિવરી કરાવીને મસ્ત ઘરે જતા રહે. સો વર્ક તો કરી જ શકાય એવું નથી. અને ટ્રાવેલિંગમાં કેવું છે કે કેવી ક્યાં જવાનું, કઈ રીતનું, એ વખતની પેશન્ટની કન્ડિશન શું છે એ પ્રમાણે અમે પેશન્ટને એલાઉ કરતા હોય છે. હા, ઘણી વાર કેવું હોય કે ધારો કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પેશન્ટને વધારે પડતી વોમિટિંગો થતી હોય, બહુ જ અમુક લોકોને કોન્સ્ટિપેશન થતું હોય, સિવિયર એબડોમિનલ પેઇન રહેતું હોય, બરાબર. એ પછી ટ્રાવેલિંગ કરે, વધારે વોમિટિંગ થાય તો પેશન્ટને પ્રોબ્લેમ થવાના શક્યતા રહી જાય. એટલે જે કન્ડિશન હોય એ પ્રમાણે ડૉક્ટર એડવાઇસ કરતા હોય છે કે ભાઈ ટ્રાવેલિંગ કરવું જોઈએ, ના કરવું જોઈએ, શું કરવું જોઈએ. એટલે એ પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે છે. એટલે એ તો આપણે સ્ટાર્ટિંગમાં જે વાત થઈ કે વેલનેસ છે, ઇલનેસ નથી. તમે ઘરે બેસી રહો, તમે ગમતી. પ્રેગ્નન્સી ઇઝ અ બ્યુટીફુલ જર્ની જો તમે ગણો તો, બરોબર. તમે ના ગણો તો એ ઇલનેસ જ થવાનું અને એ મેન્ટલી બહુ ઇફેક્ટ કરે છે. તમે જેટલું ફ્રી રહેશો એટલું તમારી પ્રેગ્નન્સી બહુ સારી જશે. જેટલું તમે વધારે પડતા કોમ્પ્લિકેશનનું વિચારશો ને, ઇટ વિલ બી ડેફિનેટલી આપણા બોડીમાં ઇફેક્ટ કરશે. જેવું વિચારશો એવું નથી કહેતા મોટા કે જેવું વાવશો એવું ખાશો કે એવું, હા એવું એવી રીતનું છે. એટલે જેવું આપણે વિચારીએ છીએ એવું આપણા બોડીમાં પણ રિફ્લેક્ટ થાય છે. એટલે એ તો છે
જ પ્રેગ્નન્સીને તમે એન્જોય કરો ને તો એ વધારે સારું. ઓકે, નાઇસ. અચ્છા સર, હવે આપણે આખી મધર હેલ્થ વિશે વાત કરી લીધી, ટ્રાઇમેસ્ટર ડિસ્કસ કરી લીધા, બેબી હેલ્થ વિશે વાત કરી લીધી, શું કેર લેવી જોઈએ એ પણ ડિસ્કસ કરી લીધું. હવે ફાઇનલ ટાઈમ આવે છે લેબરનો, ઓકે, કે ડિલિવરી જે કે ભાઈ જે ડૉક્ટરે આપણને ડેટ આપી હતી એ ડેટની આસપાસનો ટાઈમ આવી ગયો છે. તો હવે પહેલી વસ્તુ તો મધરને ક્યારે ખ્યાલ આવે કે આ કોન્ટ્રેક્શન્સ જે પણ ફીલ થાય કે ભાઈ બેબી ડિલિવર થવાનું છે એ ટ્રુ છે ફોલ્સ છે, તો તમે સર થોડુંક એના વિશે ઇન્ફોર્મ એટલે માહિતી આપશો? હા, જનરલી છે ને પ્રાઇમરી ગ્રેવિડામાં વધારે પ્રોબ્લેમ થતો હોય છે. સેકન્ડ ગ્રેવિડા, થર્ડ ગ્રેવિડામાં આ ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં ઇશ્યુ થતો હોય છે. હા, એટલે ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં આ ઇશ્યુ બહુ વધારે થતો હોય છે. એટલે ફોલ્સ લેબર પેનમાં કેવું હોય કે જેવું કે પેશન્ટ લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં આવે ને એટલે એને બેક પેન બહુ વધારે થતું હોય છે, બરોબર. પછી લોઅર એબ્ડોમિનલ પેન થતું હોય છે. હવે અમારી ભાષામાં કોન્ટ્રાક્શન કહેવાય. કોન્ટ્રાક્શન અને ગુજરાતી ભાષામાં કહે તો પેટ કડક થવું, બરોબર. હા, એટલે જ્યારે લેટર ઓન ટ્રાઇમેસ્ટરમાં જ્યારે આફ્ટર 36 વીક હેડ એન્ગેજમેન્ટ થઈ જાય પછી પેશન્ટને થોડા થોડા કોન્ટ્રાક્શન ને એવું આવતું હોય છે. પણ એ કોન્ટ્રાક્શનની ઇન્ટેન્સિટી કેવી હોય છે, ધારો કે એ કોન્ટ્રાક્શન એક દિવસમાં 2-3 વાર આવતા હોય તો દેટ્સ નોર્મલ. પણ એ ઇન્ટેન્સિટી જેમ જેમ વધતી જાય તો દેટ્સ મીન કે પેશન્ટ હવે ધીરે ધીરે લેબરમાં જઈ રહ્યું છે. પછી એટલે પેશન્ટને સ્લાઇટ બ્લીડિંગ એટલે મ્યુકસ પ્લગ જેવું બ્લડ જેવું મ્યુકસ આવે તો વજાઇનલી, તો ઇટ ઇઝ અ સાઇન ઓફ લેબર પેન કે આ ટ્રુ લેબર પેન છે, બરોબર. પછી ટ્રુ લેબર પેનની બીજી એક સાઇન છે કે જે પેન છે એનું ડ્યુરેશન અને ઇન્ટેન્સિટી, એટલે કે જે દુખાવો છે એ દુખાવો ધીરે ધીરે વધતો જાય છે અને એની ઇન્ટેન્સિટી અને એનો ટાઈમિંગ એ વધતો થાય છે. એટલે આપણે પેશન્ટને પૂછીએ ને તો પેટ વધારે કડક રહે છે, તો એ વધારે કડક અને આમ ગુજરાતી ભાષામાં અમારે આ કે બૈડો વધારે ફાટે છે, કમર વધારે ફાટે છે. એ જેમ જેમ એની ઇન્ટેન્સિટી વધતી જ જાય ઇવન એ મેડિસિનથી પણ રિલીવ ના થાય, એ ટ્રુ લેબર પેનની સાઇન છે કે ઇટ ઇઝ નોટ ઓલ્સો રિલીવ બાય મેડિસિન. દેટ ઇઝ ધ સાઇન ઓફ ટ્રુ લેબર પેન. ઓકે ઓકે. તો સર અગર આમાંથી કોઈ સાઇન અગર આવી રહી છે તો દેટ મીન્સ ઇટ્સ ધ રાઇટ ટાઈમ કે હવે હોસ્પિટલ જાઓ, હા, ચેકઅપ કરાવો શું છે એ પ્રમાણે. પછી ડૉક્ટર ચેકઅપ કરશે, એડમિટ કરવા જેવું લાગશે તો એડમિટ કરશે પેશન્ટને, એટલે એ એકોર્ડિંગ એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થશે પેશન્ટને. અચ્છા સર, હવે આ સપોઝ આ ટ્રુ લેબર પેન છે તો હવે પેશન્ટને બી અમુક કન્ફ્યુઝન હોય છે કે એમને નોર્મલ ડિલિવરીમાં જવું, સિઝેરિયનમાં જવું, તે પેશન્ટ ચૂઝ કરે, ડૉક્ટર ચૂઝ કરે કે એ સિચ્યુએશન ડિસાઇડ કરે? એકચ્યુઅલી સિચ્યુએશન ડિસાઇડ કરતી હોય છે. પેશન્ટ આમ તો દરેક પેશન્ટને નોર્મલ ડિલિવરી જ કરાવી છે, કોઈ નો બડી વોન્ટ સિઝેરિયન સેક્શન. નાવડે હા અત્યારે અમુક ક્લાસ છે કે જે એને દુખાવો નથી જ લેવો એવું, પણ મોસ્ટલી દરેક પેશન્ટને તો નોર્મલ ડિલિવરી જ કરાવી હોય છે. કોઈને એવું નથી હોતું કે ભાઈ મારે ઓપરેશન કરી દો, આમ કરી દો, તેમ કરી દો. પણ એ અમુક કન્ડિશન પ્રમાણે નક્કી કરાતા હોય છે. જેમ કે અમે પ્રોલોંગ લીકિંગ થઈ જાય વધારે પડતું, કે પ્લાસેન્ટા પ્રીવિયા જેવી કન્ડિશન હોય, પ્રાઇમરી બ્લીચ પેશન્ટ હોય તો એમાં અમુક કેસમાં સિઝેરિયન કરવું પડે છે. બધું નોર્મલ રહ્યું અમારે એના ક્રાઇટેરિયા હોય છે. પરવજાઇનલ એક્ઝામિનેશન કરવાનું હોય છે, એમાં બેબી વેટ જોવાનું હોય છે. મીન લેબરમાં 3 વસ્તુ જોવાની હોય છે: પાવર, પેસેજ અને પેસેન્જર. પાવર એટલે કોન્ટ્રાક્શન, પેસેજ એટલે જગ્યા એટલે નીચેનું શું કહેવાય પેલ્વિક ઓર્ગનમાં નીચે જગ્યા કેટલી છે ઇન્કોસ એ, અને પેસેન્જર એટલે બચ્ચું, બરોબર. હવે પાવર સારો હોય અને પેસેજ સારું હોય અને પેસેન્જર એ ઓકે હોય તો એટલે આ 3માંથી 2 ક્રાઇટેરિયા, હા, બે ક્રાઇટેરિયા મેચઅપ થતા હોય તો વાંધો ના આવે. એ સિવાય પણ અમુક મેડિકલ કન્ડિશન એ જોવાની હોય છે કે ભાઈ પેશન્ટને બીજી કોઈ મેડિકલ કન્ડિશન છે કે નહીં. એ પ્રમાણે આપણે CS-નું નક્કી કરતા હોય છે કે આનું નોર્મલ ડિલિવરી કરાવી, આનું સિઝેરિયન કરવું કે કઈ રીતનું કરવું, પેશન્ટનું બેરિંગ ડાઉન કેવું કરે છે. એટલે એ અલગ અલગ ક્રાઇટેરિયા છે. ધારો કે મેડિકલ મેનેજમેન્ટ, ધારો કે પેશન્ટને સડનલી એક્લેમ્શિયા થયું કે બ્લીડિંગ વધારે પડતું થવા માંડ્યું, પ્રોલોંગ લીકિંગ થયું, ફિટલ ડિસ્ટ્રેસ થયું. ફિટલ ડિસ્ટ્રેસ મીન્સ કે આપણે કન્ટિન્યુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફિટલ હાર્ટ મોનિટરિંગ કરતા હોય, એમાં આપણને એવું લાગે કે ફિટલ ડિસ્ટ્રેસ થઈ ગયું છે, વધારે પડતું મેકોનિયમ આવી ગયું છે બચ્ચાને. મેકોનિયમ ઇટ ઇઝ વન ઓફ ધ કન્ડિશન. મેકોનિયમમાં બચ્ચું જે જાડું કરી જતું હોય અંદર,
અને એ ઘણીવાર શ્વાસ નળીમાં જતું રહે તો ધેટ વિલ બી ડેન્જરસ ફોર બેબી. તો એ બધી અલગ અલગ કન્ડિશનો છે. એ કન્ડિશન પ્રમાણે આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે આને કઈ રીતે આપણે કરવું, નોર્મલમાં જવું કે સિઝેરિયનમાં જવું કે એ પ્રમાણે આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ પેશન્ટમાં. સર, એક પેનલેસ ડિલિવરી વિશે જે ઘણા બધા લોકો એની માટે ઓપ્ટ કરતા હોય છે, તો એ એક્ઝેક્ટલી શું છે? પેનલેસ ડિલિવરી એટલે ઇટ્સ નોટ અ સી સેક્શન. યસ, પેનલેસ વેજાઇનલ ડિલિવરી, નોર્મલ ડિલિવરી આપણે કહીએ છીએ. તો સર, એ કઈ રીતે? હા, પેનલેસ નોર્મલ વેજાઇનલ ડિલિવરીમાં આપણે જનરલી એપિડ્યુરલ એનેસ્થેસિયા આપતા હોઈએ છીએ. પણ એ પહેલાં આપણે પેશન્ટની કન્ડિશન જોઈતા હોઈએ છીએ કે પેશન્ટની ફર્સ્ટ ઓફ ઓલ કે કન્ડિશન ફેવરેબલ છે કે નહીં, કે એની નોર્મલ થાય એવી છે કે નહીં. એની બધી જો એ આપણા ક્રાઇટેરિયાની અંદર આવી જતું હોય તો આપણે પેનલેસ ડિલિવરી, જો પેશન્ટને બેરિંગ સહન શક્તિ ઓછી હોય તો પેનલેસ ડિલિવરી એપિડ્યુરલ એનેસ્થેસિયામાં કરી શકાય. અને એ પણ એક સારો ઓપ્શન છે પેશન્ટને કે સી સેક્શનથી બચવા માટે. પ્રેક્ટિસ થાય છે. યસ, ઓકે. પેનલેસ ડિલિવરી આજના ટાઈમમાં પ્રેક્ટિસ થાય છે અને ડૉક્ટર્સ કરે પણ છે અને સક્સેસ પણ છે એમાં. ઓકે. હા. સર, કોમ્પ્લિકેશન્સ જે યુઝ્યુઅલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી થતા હોય છે, કોમ્પ્લિકેશન્સ બહુ ડેપ્થમાં તો ચર્ચા નહીં કરી, પણ જનરલ એકદમ એક ઓવરવ્યૂ ઓફ કોમ્પ્લિકેશન, જેમ સર તમે પ્રી એક્લેમ્પશિયા વર્ડ, તો એ એક્ઝેક્ટલી શું છે? થોડુંક નોન મેડિકલ ટર્મમાં કે આપણા ઓડિયન્સ સિમ્પલ ભાષામાં કહીએ ને, પ્રી એક્લેમ્પશિયા એટલે તમારું આફ્ટર પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી પહેલાં તમારું બ્લડ પ્રેશર નોર્મલ હોય, પ્રેગ્નન્સી પછી આફ્ટર 20 વીક્સ 140/90 થી ઉપર 2 થી 3 વાર બ્લડ પ્રેશર હાઈ આવે એને આપણે પ્રી એક્લેમ્પશિયા અથવા PIH, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન કહેવાય. બરોબર. એ પછી એમાં અલગ અલગ ટર્મ્સ આવે કે સિવિયર પ્રી એક્લેમ્પશિયા કોને કહેવાય, કે એક્લેમ્પશિયા કોને. એક્લેમ્પશિયા ઇઝ અ સીઝર આવી જાય ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં, ખેંચ કે જેને આપણે સિમ્પલ ભાષામાં ખેંચ કહેવાય. બરોબર. એ પુઅર ઇમ્પ્લાન્ટેશનના કારણે આવે. પણ પ્રી એક્લેમ્પશિયા એ વન ઓફ ધ એલાર્મિંગ કન્ડિશન કે એમાં આપણે બહુ જ ધ્યાન રાખવું પડે, કેમ કે ઇટ અફેક્ટ હોલ બોડી, આપણા દરેક ઓર્ગન ઉપર ઇફેક્ટ કરે છે. એ પ્રી એક્લેમ્પશિયાના કારણે બચ્ચું IUGR થઈ શકે, બચ્ચાને IUD પણ થઈ શકે. પેશન્ટ મેટર્નલ પર્પઝથી મેટર્નલના જે મેઇન ઓર્ગન છે, જેમ કે બ્રેઇન છે, કિડની છે, એ બધા દરેક બોડીના સ્ટ્રક્ચર ઉપર, એ લીવર છે, એ દરેક બોડી સ્ટ્રક્ચર ઉપર ઇફેક્ટ કરે છે. સો એ બહુ જ ધ્યાન રાખવું પડે. એ ડાયગ્નોસિસ કરીને આપણે મેનેજ કરી શકીએ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે રાઈટ ટાઈમ મે પાસે આપણે રાઈટ ટાઈમ પર પહોંચી જઈએ. યસ આ બધી વસ્તુઓ આપણે એવોઇડ કરી શકીએ. ઓકે. અને સર, એક જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બધાને હોય છે, જેનો જવાબ અમે લોકો લઈને આવીશું કે કેન યુ એક્સરસાઇઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી? એટલે આ હંમેશા એક ક્વેશ્ચન હોય છે. એટલે અમે લોકો એ જ પ્લાન કરી રહ્યા છીએ કે આગળ એક ડેપ્થમાં વિડીયો એમાં બનાવી જેની અંદર વી કેન ગિવ અ લિટલ બિટ ઓફ આઈડિયા કે ભાઈ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કઈ કઈ વસ્તુ કરી શકાય અને કઈ કઈ વસ્તુ નહીં, ઇન ટર્મ્સ ઓફ એક્સરસાઇઝ એન્ડ મૂવિંગ ધ બોડી. ડેફિનેટલી એક્સરસાઇઝ કરી શકાય. ઉપરથી એક્સરસાઇઝ કરવાથી નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધી જશે. જેટલું તમે પેલ્વિક ફ્લોરની એક્સરસાઇઝ કરશો એટલું નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધી જાય. અમુક કેસ જેવા કે સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ, જેમાં પ્રીટર્મ લેબરના ચાન્સીસ હોય છે, પછી પ્લાસેન્ટા પ્રીવિયા કે જેમાં પ્લાસેન્ટા નીચે હોય, તો એવી અમુક કેસમાં આપણે એક્સરસાઇઝની ના પાડીએ છીએ. અધરવાઇઝ ગુડ ટુ ગો. એક્સરસાઇઝ કરો, રેગ્યુલર વોકિંગ કરો, સારો ડાયટ લો, વ્યવસ્થિત ખાઓ પીઓ, તમને જે ગમે એ કરો, એન્જોય કરો, સ્ટ્રેસ ના લો. જેટલું તમે એન્જોય કરશો એટલું તમારી પ્રેગ્નન્સી સારી જશે. કેમ કે આપણે એક અવેરનેસની જરૂર છે. બાકી ઘરના લોકો એવું કહેતા હોય કશું નહીં કરવાનું, આરામ કરો, રેસ્ટ કરો. ના. ઇવન હવે તો IVF કન્સીવ વાળાને તે અમે એવું સજેસ્ટ નથી કરતા કે ભાઈ તમે બહુ આરામ કરો, તમે કામ કરો. હા, એક કન્ડિશન એવી હોય કે સમ કન્ડિશન મેં તમને કીધું કે જેમાં સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ હોય, પેશન્ટને પ્રીવિયસ હિસ્ટ્રી હોય કે પ્રીટર્મ લેબરની કે અધૂરા મહિને ડિલિવરી થઈ ગઈ હોય, એ બધી હિસ્ટ્રીમાં અમે ના પાડીએ છીએ, એવોઇડ કરાવીએ છીએ. કેમ કે એ વખતે એ ટાઈમ, કેમ કે એને મે બી સમથિંગ સર્વિક્સ રિલેટેડ એનોમલી હોય કે સર્વિક્સ રિલેટેડ પ્રોબ્લેમ હોય, જેને આપણે સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ કહીએ, કે પેશન્ટને સર્વાઇકલ સર્કલાજ કર્યું અથવા ટ્વિન બેબી હોય, તો એવા કન્ડિશનમાં કોઈક વાર પ્રીટર્મ લેબરના ચાન્સીસ રહેતા હોય. એવાને અમે એક્સરસાઇઝ
એક્સરસાઇઝ કરવાની આમ કહેતા હોય કે તમે કરો, લાઇટ કરો, વોકિંગ કરો, એવું હેવી આમ તો વધારે પડતી હેવી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, પણ રૂટીન એક્સરસાઇઝ તો બધી કરી જ શકાય. અને એના માટે તો તમે એક્સપર્ટ છો જ, એટલે એની ઉપર 100%. અને ઇવન પોસ્ટ પ્રેગ્નન્સી, કેમ કે ત્યાં બી જર્ની ફિનિશ નથી થતી, રાઈટ? હવે હા, મોડર્ન એરામાં લોકો એટલા હવે અવેર થવા માંડ્યા છે કે જેને નોર્મલ કરાવવાની હોય છે ને એ એમના ઇન્સ્ટ્રક્ટર રાખે જ છે, અને એને અને તૈયારી કરાવે છે ને પ્રિપેર કરે છે નોર્મલ ડિલિવરી માટે, અને એવા પેશન્ટોની થાય પણ છે નોર્મલ ડિલિવરી. ઇવન એની પોસ્ટપાર્ટમ પણ એનું એટલું ટેક કેર કરે છે કે પોસ્ટપાર્ટમ પણ બહુ સારું રહે છે એવા પેશન્ટોને. અચ્છા સર, હવે આ પ્રેગ્નન્સી બહુ લાંબી જર્ની છે, 9 મંથ્સની જર્ની છે, બરાબર? એના પહેલા પ્લાનિંગ, એટલે માઇન્ડમાં બહુ બધા મિસકન્સેપ્શન્સ એ બધું આવતું હોય, તો થોડાક આપણે સોલ્વ કરીશું જે લોકોના કોમન મિસકન્સેપ્શન છે. તો પહેલું તો એ હોય છે કે આયર્ન લેવાથી બ્લેક બેબી આવશે, સેફ્રોન એટલે કે કેસર લેવાથી વ્હાઇટ બેબી આવશે, તો એની ઉપર તમે કે રિસર્ચ, દાળ ખાવાથી પીડી બેબી થોડી ના આવવાની છે, હવે ખોટી વસ્તુ છે, એવું કંઈ હોતું નથી. આયર્ન લેવાથી કે આયર્ન જરૂરી વસ્તુ છે, આયર્ન દરેક પેશન્ટ લેતું હોય છે, તો દરેકને કોઈ બ્લેક બેબી નથી આવતું. એ આપણા જેનેટિક્સ ઉપર ડિસાઇડ છે કે બેબી કેવું આવવાનું છે. એ મધર અને ફાધરના જેનેટિક્સ ઉપરથી બેબીનો સ્કિન કલર, બેબીની ઇનર હેલ્થ બધું ડિસાઇડ થવાનું છે. એટલે આ ખોટી વાત છે. સર, એવું પણ સાંભળ્યું છે, મે બી વી હેવ રેડ ઇટ સમવેર, કે હાર્ટબર્ન જે આપણે કહીએ ને કે એસિડિટી, અગર ફિમેલ ને બહુ વધારે એસિડિટી રહે છે તો મે બી જે બેબી આવશે વાળ વધારે આવે છે. એના હેર વધારે. ના, ખોટી વાત છે. એવું ખરેખર હોતું નથી. હાર્ટબર્ન એ પ્રેગ્નન્સીમાં કોમન કોમ્પ્લિકેશન છે, કેમ કે મેં પહેલાં જ કીધું હતું, પ્રોજેસ્ટેરોન હોર્મોનના કારણે ઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી એટલે ઇન્ટેસ્ટાઇનની જે મૂવમેન્ટ હોય આંતરડાઓની, એ મૂવમેન્ટ ઓછી થાય છે. એટલે જે ઓછી થાય એના કારણે ગેસ્ટ્રિક રિફ્લક્સ આવતું હોય છે, તો એના કારણે પેશન્ટોને ગેસ્ટ્રાઇટિસ ને એ બધું મોસ્ટ કોમન સિમ્ટમ્સ રહેતા હોય છે. તો એ કોમન વસ્તુ છે, એવું જરૂરી નથી હાર્ટબર્ન હોય એટલે વાળવાળું વધારે આવવાનું. ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન જેનેટિક્સ. હું હજી એક પોઈન્ટ તરફ જવા માંગીશ કે તમે એક ફોલિક એસિડ વિશે કીધું, તો એ ફોલિક એસિડ જે છે એ કે બીજા કોઈ પણ સપ્લિમેન્ટથી ફિમેલને કોન્સ્ટિપેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી વધી શકે, ઓર ઇન કેસ ડ્યુ ટુ એની અધર રીઝન ઓલ્સો, જે તમે કીધું એના કારણે જો કોન્સ્ટિપેશન વધારે રહેતું હોય ફિમેલને, તો વોટ શી કેન ડુ ફોર ઇટ? સૌથી પહેલાં ઘણા લોકોને 2-3 દિવસ પણ એવી રીતે પેશન્ટ કમ્પ્લેન લઈને આવતો હોય છે. સૌથી પહેલાં આપણે સિમ્પલ પેશન્ટને ડાયટરી એડવાઇસ આપીએ કે તમે હાઈ ફાઈબર ડાયટ લો, ડાયટરી પ્રોપર કરો, બરાબર? એ પછી અમે અમુક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ પેશન્ટને કોન્સ્ટિપેશન માટે. એ જનરલી અમુક જે સેફ હોય છે પ્રેગ્નન્સીમાં, એક સિરપને અમે પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરીને આપતા હોઈએ છીએ, ને પેશન્ટ કન્ઝ્યુમ કરતું હોય છે, ને થઈ જાય છે પેશન્ટને સારું. એવું છે. સર, હજી એક આ બી છે કે ફિમેલ્સને એવું હોય કે હવે લાઈક અત્યાર સુધી આઈ એમ જસ્ટ ઈટિંગ ફોર વન, પણ હવે ઇફ આઈ હેવ માય બેબી ઇનસાઇડ મી, આઈ હેવ ટુ ઈટ ફોર 2. યુઝ્યુઅલી હું વિચારે કે ભાઈ મારે ડબલ ઇન્ટેક, અને ફેમિલી વાળા બી પ્રેશર કરે કે વધારે ખા પ્રેગ્નન્સી છે, એમ કરીને કેલરીઝ વધારતા જાય. ના, એની એક કેલરી નક્કી જ છે કે એક જનરલ, મને એક્ઝેક્ટ આંકડો આઈડિયા નથી, પણ 2100 થી 2300-2400 ની આજુબાજુની કેલરી હોય છે. એ કેલરી ઇન્ટેક ઇઝ સફિશિયન્ટ ફોર બેબી. એવું જરૂરી નથી કે આપણે એના માટે ડબલ ફૂડ ખાવાનું છે કે 4 ગણું ડબલ જેટલું ખા જ કરવાનું, એવું જરૂરી નથી. બેલેન્સ ડાયટ જરૂરી છે કે જેમાં પ્રોપર પોર્શન ઓફ પ્રોટીન આવતું હોય, પ્રોપર પોર્શન ઓફ કાર્બ્સ આવતું હોય, પ્રોપર પોર્શન ઓફ ઇવન ફેટ આવતું હોય, એ બધું જરૂરી છે કે એ આપણે બધું મળી રહે. ન્યુટ્રિશનલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બોડીમાં પ્રોપર મળી રહે, એ બધું જરૂરી છે. વધારે પડતું ખાવાથી એવું તો ટ્વિન્સ બેબી માટે ઘણા લોકો માહિત કરતા હોય છે કે 2 બાળકો છે તો વધારે ખાઈએ. એવું જનરલી કાંઈ જ નથી હોતું. એ ખોટી છે, એ એક મિસકન્સેપ્શન છે. અચ્છા, હવે સર મોર્નિંગ સિકનેસ ખાલી મોર્નિંગમાં જ આવે એવું હોય છે? એટલે મોર્નિંગ સિકનેસ મોર્નિંગમાં એવું હોતું નથી, પણ મોર્નિંગ જનરલી કેવું હોય કે પેશન્ટને નોઝિયા પેશન્ટને વધારે થતા હોય છે મોર્નિંગમાં, એટલે એ મોર્નિંગ સિકનેસ એક ટર્મ્સ આપી દીધી છે. ઓકે. એટલે મોર્નિંગ સિકનેસ જે ટર્મ એ છે નોઝિયા ગમે ત્યારે થાય, પણ મોર્નિંગ સિકનેસ વધારે એ ટાઈમે પેશન્ટને વધારે થતું, એટલે એને ટર્મ્સ આપી દીધી છે મોર્નિંગ સિકનેસ.
થઈ શકે છે હા. પ્રેગ્નન્સીમાં ગમે ત્યારે. રાઈટ રાઈટ. સર ઇવન લોકો છે ને ડ્યુરિંગ મતલબ જ્યારે ફિમેલ પ્રેગ્નન્ટ હોય ત્યારે જે સરાઉન્ડિંગ ફેમિલીવાળા એ લોકો પેલું શું કહેવાય કે ગેસ વર્ક ચાલુ કરે, એટલે આવું બી બહુ સાંભળ્યું છે કે અગર લો મતલબ આપણે કહીએ કે કેરિંગ લો એટલે કે બેલી વધારે અગર મોટી હોય તો એવા તો બધા. boy અને બહુ હાઈ હોય તો ઇટ્સ અ ગર્લ, તો એવું કંઈક અપિયરન્સ એવું હા એવું ઘણા લોકો ઘણા બધું કહેતા હોય છે કે અહીંયા વચ્ચે પેટમાં આ રીતની સ્ટ્રીપ હોય તો બાબો હશે, નામ હશે તો બેબી હશે. બધી જ ખોટી વાત છે, એવું કંઈ હોતું જ નથી. અપિયરન્સથી કાંઈ લેવા દેવા નથી. દરેક હા બેલીની સાઇઝ ઇવન IUGR બેબી હોય એનું પણ બેલી મોટું હોય છે અને ઘણાનું હેલ્ધી બેબી હોય છે એનું બેલી મોટું હોય છે, નાનું હોય છે. દરેકનું બેલી અલગ અલગ હોય છે. બેલી ઉપરથી તમે ના ડિસાઈડ કરી શકો કે પેશન્ટને આ છે બેબી છે, બાબો છે કે બીજું કંઈ છે. એકચ્યુઅલી એ તો ડિસાઈડ થાય જ નહીં, પણ કેવું કે બધા વડવાઓએ બધું આમ ગેસની ગેમ રમેલી હોય એટલે એ પ્રમાણે અહીંયા ચાલે. બાકી એવું કાંઈ જ હોતું નથી કે ભાઈ આ રીતનું હોય તો બાબો હોય ને આ રીતનું હોય તો બેબી હોય. એ તો આખું ઇટ્સ ઓલ મિરેકલ કુદરતના હાથમાં હોય છે, આપણા હાથમાં કંઈ હોતું નથી. એ ડ્યુરિંગ જે ટાઈમે ફર્સ્ટ ટાઈમ તમારે એ જે એમ્બ્રિયો બની ગયો હોય છે એ વખત જ ડિસાઈડ થઈ ગયું હોય છે. હા એ આપણે કોઈ ડિસાઈડ કરવાવાળા છીએ જ નહીં. ઘણા લોકો તો એવા કહેતા હોય છે કે ભાઈ 3 મંથ અમારે તો આ હતું ને આ થઈ ગયું ને આ હતું ને આ થઈ ગયું ને એવા બધા એવું બધું પણ કહેવાવાળા પેશન્ટો હોય છે. હવે એ પેશન્ટોને પણ ભોળા હોય છે કે એ લોકો એટલા બધા એજ્યુકેટેડ હોતા નથી કે ખબર નથી હોતી. બહુ અનધર લેવલનો ઇમોશનલ અટેચમેન્ટ આ વસ્તુ સાથે, એટલે તમારા માઇન્ડમાં શું થોટ્સ ચાલે છે ને એની સાથે તમારું મેડિકલ નોલેજ બધું ભેગું થઈ જાય. આ પોઈન્ટ એવો છે. હા એટલે પણ અત્યારે સારું છે કે ધીરે ધીરે પેશન્ટ બધા અવેક થવા માંડ્યા છે પહેલાં કરતાં એટલીસ્ટ. હા કે ડે બાય ડે ઇવન જેન્ડર ડિટર્મિનેશન તો સાવ બેન થઈ ગયું છે ઇન્ડિયામાં, એ બહુ સારું થયું છે. અને ના હા બહુ સ્ટ્રિક્ટલી ફોલો થઈ રહ્યું છે અને રેટ પણ ધીરે ધીરે વધવા માંડ્યો છે. જે બોય ગર્લનો જે રેશિયો હતો એ હવે દિવસે દિવસે વધવા માંડ્યો છે, તો એ સારી વસ્તુ છે. હવે સર યુઝ્યુઅલી પ્રેગ્નન્સીમાં આપણે મધર અને બેબી વિશે જ વાતો કરીએ છીએ, તો ડેડ્સ ફાધરનો રોલ પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, તમે થોડુંક એના વિશે. નો રોલ બધી જ રીતે ઇમ્પોર્ટન્ટ છે. સોશિયલી એ પેશન્ટને એટલે એના વાઈફને કેટલું હૂંફ આપી શકે છે, એના વિઝિટમાં એને સપોર્ટ કરે છે, એને જે ડેઇલી જતા સિમ્ટમ્સ આવે છે, ધારો કે એને વોમિટિંગ થાય છે કે આ થાય છે કે તે એ બધા એના હસબન્ડને જ કહેવાનું. તો હસબન્ડ એને એ રીતનું એનું ખ્યાલ રાખી શકે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું મધર જેટલું ટૂંકમાં એનો હસબન્ડ એના વાઈફનું ધ્યાન રાખશે એટલું પ્રેગ્નન્સી પણ ઇઝીયર થશે. અને એને પણ નોલેજ રહેશે કે ભાઈ એ અત્યારે કયા ફેઝમાંથી ગો થ્રુ થઈ રહી છે, એનામાં અત્યારે શું ચેન્જ આવી રહ્યા છે. ઇવન હી કેન ફીલ કે હા મારી વાઈફ આવું થઈ રહ્યું છે, મારા વાઈફને આવું થઈ રહ્યું છે. સો એક ઇમોશનલ બોન્ડિંગ થઈ જાય. એ બોન્ડિંગ બહુ મહત્વનો છે. કેમ કે આપણે પોડકાસ્ટમાં જે ડિસ્કશન કર્યું કે ભાઈ કયા કયા સિમ્ટમ્સ આવે છે, કઈ કઈ તકલીફો ફિમેલને બેર કરવી પડે છે, તો એ અગર હસબન્ડને ખબર હોય તો એ સમજી શકે કે પેશન્ટ હા કે બોન્ડિંગ, અને એ સમજી શકે ઇવન મધરનો પેન સમજી શકે કે હા મારા વાઈફને આવું થઈ રહ્યું છે, હું આને આમ કરીશું, હું આના માટે આ કરું. એ એનાથી જે બનતું હોય એને સાયકોલોજીકલ સપોર્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે પ્રેગ્નન્સીમાં છે ને સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ ફેક્ટર છે ને અત્યારે બહુ મહત્વનું. અને સ્ટ્રેસ તો બધી જગ્યાએ અત્યારે સ્ટ્રેસ એવી પોસ્ટ કોવિડ સ્ટ્રેસના કેસ એટલા વધી ગયા છે, કિસ્સાઓ વધી ગયા છે કે સ્ટ્રેસના કારણે કોમ્પ્લિકેશનો વધારે થાય છે બીજી બધી વસ્તુ કરતા. જેટલું મધરને સોશિયલી અને ટૂંકમાં ફેમિલીનો જે હૂંફ મળે એટલું પેશન્ટ માટે સારું. રાઈટ. હા આઈ થિંક આ પેલું 3 ઇડિયટ્સમાં આમિર ખાન કહે છે ને કે વોટ ઇઝ આલ ઇઝ વેલ, એટલે એનાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું બટ તમને એક હિંમત મળે. હા એક્ઝેક્ટલી ધેટ ઇઝ વોટ નહીં ઇવન આપણું બોડી પણ એ રીતનું કામ કરે છે. એમ કહેવાય છે કે આપણે જે માઇન્ડમાં જે વિચારે છે એ જ આપણા બોડીમાં રિએક્ટ કરવાનું છે. આપણે એવું વિચારીશું કે ભાઈ આમ માંદો થઈ ગયો, મને સારું નથી, તો તમને આખો દિવસ લેઝી ફીલ થશે. તમે એવું વિચારશો કે આઈ એમ ગુડ ટુ ગો, આઈ એમ એક્ટિવ, મને કાંઈ જ નથી થયું, તો તમને કાંઈ નથી થવાનું. એટલે મેન્ટલ ફેક્ટર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના ટાઈમમાં, બહુ એટલે બહુ જ. યસ સર એક બે પોઈન્ટ્સ ખાલી ફર્ધર થોડુંક જઈશ. એક તો છે ને ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ
એટલે આ ક્વેરી હોય છે લોકોને. એક તો પહેલાં હું એના વિશે વાત કરીશ કે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફિઝિકલ રિલેશનશિપ કપલ્સ રાખી શકે કે નહીં, દેટ્સ અ ફર્સ્ટ ક્વેશ્ચન. અને ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ કેટલા ચાન્સીસ હોય છે સેકન્ડ ટાઈમ કન્સીવ કરવાના? કેમ કે આ પણ એક ક્વેશ્ચન છે કે ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ અગર અનપ્રોટેક્ટેડ રિલેશનશિપ રાખે તો કેન ધ મધર કન્સીવ અગેન ઇન ધેટ ક્લોઝ પીરિયડ? કેમ કે આ જાણવું બહુ જરૂરી છે. થઈ જાય તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધ ફીમેલ. એકચ્યુઅલી એ જ પ્રોબ્લેમ થાય છે. ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ શું હોય છે કે પ્રોલેક્ટિન નામનું હોર્મોન્સ હોય છે, એ વધારે પડતો ડોમિનેટિંગ હોય છે. એના કારણે શું હોય કે મેન્સીસ ઘણીવાર અમુક લોકોને 7-8 મહિને ના આવતું હોય, અમુક લોકોને આવી જતું હોય, બરોબર. પણ ડ્યુરિંગ એટ ધેટ ટાઈમ પ્રેગ્નન્સી રહેવાના રેટ પણ હોય જ છે. તો એ વખતે પેશન્ટોને ખ્યાલ નથી હોતો, એટલે ગવર્મેન્ટ રન કરે છે કે પીપી આયુસીડી એટલે પોસ્ટપાર્ટમ આયુસીડી ઇન્સર્શન કરાવે કે એ બધું કરાવે. કેમ કે બર્થ કંટ્રોલ માટે, કેમ કે પાછળથી ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ ફેઝ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ હોય છે અને હોય છે. એવું નથી કે નથી હોતા. અને એવા ઘણા બધા કિસ્સા પણ આવે છે, પેશન્ટ આવતા હોય છે કે એમને ખ્યાલ પણ નથી હોતો. 8 મંથનું બેબી હોય છે અને એને 3-4 મંથ પ્રેગ્નન્સી રહી ગઈ હોય અને મારા જોડે સીધું 5 મંથે આવી ગયું હોય કે સર મને ખાલી પેટમાં દુખે છે, 1 મહિનાથી માસિક નથી આવ્યું. એટલે એવા કેસ પણ આવતા હોય છે. એટલે એ અવેરનેસ જરૂરી છે. ગવર્મેન્ટ એની રીતે એના પ્રોગ્રામ ચલાવે છે, પોસ્ટપાર્ટમ આયુસીડીના ને એ બધા. પણ આઈડિયલી દરેક પેશન્ટને એજ્યુકેટ કરવું જોઈએ કે ભાઈ બ્રેસ્ટ ફીડિંગ વખતે તમે આટલું ધ્યાન રાખજો, કે પ્રેગ્નન્સી અવોઇડ કરવા કાં તો કોપરટી મૂકી દો, કાં તો પછી અધર મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન તમે યુઝ કરો, બરોબર. એટલે એ બધું આપણે પેશન્ટને એજ્યુકેટ કરવું જરૂરી છે. એ રહેતું હોય. હા, એટલે એ કેવું છે કે પેશન્ટની કેવી કન્ડિશન છે એના ઉપર. હા, નોર્મલ હોય, હા, કોમ્પ્લિકેશન નથી તો યસ, જેન્ટલ ઇઝ ઓકે. હા, જેન્ટલ ઇઝ ઓકે. કેમ કે વધારે કોઈક વાર પછી કોન્ટ્રાક્શન આવવાના ચાન્સીસ રહેતા હોય છે, એટલે કરી શકાય એવું કંઈ છે નહીં. નો. હા, એવું નથી કે તમે પ્રેગ્નન્સી એટલે તમે ફિઝિકલ રિલેશન ના જ રાખી શકો, તમે રાખી શકો, એવું કંઈ નથી. પણ કન્ડિશન વાઇઝ મેં જેમ કીધું કે જેમ અલગ કન્ડિશન ધ્યાનમાં રાખીને. હા, બીકોઝ ઇન્ફેક્શન પછી મેં કેમ કે સર્વાઇકલ ઇન્કમ્પિટન્સ કીધું, પ્લાસેન્ટા પ્રીવિયા કીધું, અર્લી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીમાં સબકોરિયોનિક હેમરેજ છે, થ્રેટન્ડ એબોર્શન છે, એવા અમુક કિસ્સાઓ છે. એવામાં પ્રેશિયસ પ્રેગ્નન્સી છે, તો એ વખતે થોડું કેર સાથે ચાલવું જરૂરી છે. એટલે એ પર્સન ટુ પર્સન વેરી થાય છે, એવું છે. Okay, sir, હવે to conclude the great discussion that we are already having, sir, તમારી પાસે કોઈ એડવાઇસ હોય, કોઈ સ્પેસિફિક એડવાઇસ which you want to give to moms, એટલે એ ફિમેલ્સને કે જે લોકો કન્સીવ કરવા ઈચ્છે છે, એ ફિમેલ્સને કે જે ઓલરેડી પ્રેગ્નન્ટ છે, અને એ ફિમેલ્સ કે જે મોમ બની ચૂક્યા છે, ડિલિવર કરી ચૂક્યા છે એમના બેબીને, કોઈ એક પીસ ઓફ એડવાઇસ કે જે તમે શેર કરવા માંગતા હોય એમને? ફર્સ્ટ ઓફ ઓલ, જેને કન્સીવ કરવું હોય ને એને સૌથી પહેલાં એક જ વસ્તુ મગજમાં રાખવાની કે યુ આર હસબન્ડ એન્ડ વાઈફ, બરાબર. તમે એક હસબન્ડ એન્ડ વાઈફ છો, તમે તમારી રીતે લાઈફ જીવો. પ્રેગ્નન્સી ઓટોમેટિકલી રહેવાની છે, એવું વિચારીને કોઈ દિવસ ઇવન ફિઝિકલ રિલેશન ના રાખશો, ફિઝિકલ ઇન્ટિમસી ના રાખશો કે મારે પ્રેગ્નન્સી રાખવાની છે. એ જેને પ્રેગ્નન્સી રાખવી હોય એ લોકો માટે. જેને પ્રેગ્નન્સી રહી ગઈ છે એ લોકો માટે બસ એટલું જ છે કે બી પોઝિટિવ, સ્ટે હમ્બલ, જે ગમે એ કરો, ઇટ ગુડ ફૂડ, બરોબર. બધા જોડે સેવા કરાવો, ખાઓ પીવો અને જલસા કરો, બસ મજા કરો અને ફૂલ મહેનત કરાવો બીજા બધાને. આપણે શાંતિથી ખાઓ પીવો અને જલસા કરો. સારી બુક વાંચો, બરોબર. મેડિટેશન કરો, તમને મેડિટેશન ગમતું હોય તો. પ્રાણાયામ કરો, બરોબર. ગો ફોર વોક, ગુડ વોક, સાંજે સારી ઇવનિંગ વોક ઉપર શાંતિથી નીકળો. મોબાઈલનો થાય એટલો ઓછો યુઝ કરો, બરોબર. ડાયટમાં મોડિફિકેશન કરો, પ્રોપર વ્યવસ્થિત ડાયટ લો, બરોબર. સારી વસ્તુ વાંચો, સારા લોકો જોડે બેસો, ચર્ચા કરો, ડિસ્કશન કરો, બરોબર. ઇવન ગર્ભ સંસ્કાર પણ આવે છે, ગર્ભ સંસ્કાર પણ તમે એમાં એડ કરી શકો છો. હા, એટલે ગર્ભ સંસ્કાર પણ એક સારો ટોપિક છે, બરોબર. એટલે એ બધું કરવાથી ડેફિનેટલી એ પ્રેગ્નન્સીને એફેક્ટ કરશે અને કોમ્પ્લિકેશન પણ ઓછા થશે પ્રેગ્નન્સીમાં.
સો બી હેપી. બસ આપણો એક જ મંત્ર છે કે ખુશ રહો અને જીવો અને જીવવા દો. ઓકે. અને સર જેમ તમે કીધું કે તમે 3000 ની પણ વધારે ડિલિવરીઝ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છો, તો સર આપણને ખબર છે કે નોટ એવરી કેસ ઇઝ સેમ, અલગ અલગ હોય, તો કોઈ સ્પેસિફિક કેસ એવો આવ્યો હોય તમારી પાસે કે તમે ટ્રીટ કર્યો હોય કે જે તમે અમારા ઓડિયન્સ સાથે શેર કરવા માંગો, એમને થોડું મોટિવેશન મળે, એક ચેલેન્જીસ કે ઓકે એવા તો બહુ બધા કેસીસ ડ્યુરિંગ અત્યાર સુધીમાં જોયા છે, પણ એક કેસીસ હું એને મિરેકલ જ સમજું છું અત્યાર સુધીમાં. એ ડ્યુરિંગ મારી રેસિડન્સી ટાઈમે હતું. એ પેશન્ટને એકચ્યુઅલી કેવું હતું કે ટ્વિન પ્રેગ્નન્સી રહી હતી. એ પહેલાં એને એક બચ્ચું હતું, એ ઓફ થઈ ગયું હતું, બાબો હતો, એને એ કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થઈ ગઈ હતી પેશન્ટની. પેશન્ટને ટ્વિન્સ પ્રેગ્નન્સી કન્સીવ થઈ. પેશન્ટ ગાંધીધામ કઈ સાઈડનું હતું અને હું એ ટાઈમે પાટણ હતા. તો એ ટાઈમે પેશન્ટ સિવિયર એબ્ડોમિનલ પેઇન લઈને આવ્યું હતું. પેશન્ટને ટ્વિન્સ પ્રેગ્નન્સી રહી ગઈ હતી. જ્યારે અહીંયા આપણી હોસ્પિટલમાં આવ્યું ત્યારે વન બેબી ઇઝ ઓલરેડી આઉટ. એટ ધેટ ટાઈમ મારા સર હતા અને અમે બધા જોડે જ હતા. તો એ ટાઈમે એ બેબી આઉટ થઈ ગયું એને, અને બીજું બેબી હજુ અંદર જ હતું. એટલે ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં એક એક્સપલ્ઝન થઈ ગયું હતું. એટલે મોસ્ટલી આવા કેસમાં કેવું થતું હોય છે કે બંને બેબી આઉટ જ થઈ જાય, કોઈ સંજોગોમાં પ્રેગ્નન્સી આગળ કન્સીવ ના થાય એટ 20 વીક. તો એટ ધેટ ટાઈમ સેકન્ડ બેબીને અમે ટ્રીટ કર્યું અને એ કન્સીવ થઈને અમે 32 વીક સુધી લઈ ગયા અને અત્યારે પેશન્ટના પાસે બચ્ચું સારું છે. એટલે એ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે, કેમ કે આવું મેં જોયું નથી કે હજુ સુધી અમારા પ્રેક્ટિસમાં આવ્યું નથી. એ પેશન્ટના નસીબ હશે તો પેશન્ટ બચી ગયો. અમે ટ્રીટમેન્ટ કરી, ઇમરજન્સી રેસ્ક્યુ સર્કલાજ કર્યું. એ અમારા પરથી પેશન્ટ રહ્યું 10 દિવસ હોસ્પિટલ. અમે રેગ્યુલરલી મોનિટરિંગ કર્યું. 15 દિવસે પેશન્ટને બોલાવ્યું. એમ કરીને અમે એના 32 વીકે પહોંચાડી દીધું. આફ્ટર 32 વીક પીડિયાટ્રિકની હેલ્પ લઈને અમે બેબીને આઉટ કર્યું અને NICU કેર આપી અને બચ્ચું અત્યારે ગુડ ટુ ગો છે. એટલે આવા કેસીસ ઘણા જોયેલા. 52 યરે IVF કન્સીવ થયું હોય ને એવા બધા તો કેસીસ બહુ બધા છે. પણ આ કેસ છે રેરો માનવામાં ના આવે કે એક કોડ અંદર રાખી દીધો ટાઈ કરીને એને, કેમ કે મોસ્ટલી મેં આજ સુધી એવા કેસ જોયા જ નથી. આ એક મિરેકલ કેસ મારા માટે હતો અમારા રેસિડન્સી ટાઈમે. તો કે સર છે અમારા ગુરુએ 86 યર ઓલ્ડ હતા, એમને બી એવું કીધું હતું કે જોઈ લઈએ કે થઈ જાય તો. પણ એ કેસ આખી લાઈફ યાદ રહેશે, એ આખી જિંદગી યાદ રહેશે કે આવો કેસ આમ મેનેજ થઈ ગયો એમ બચ્ચું. એટલે એ મિરેકલ જ કહેવાય, એ આપણા હાથમાં નહોતું એમ. બાકી ટ્રિપલેટ્સ ને એ બધા આપણે કરાવેલા છે, ટ્રિપલેટ્સ ND કરાવેલી છે, ટ્રિપલેટ્સનું સિઝેરિયન ને એ બધું. બટ આ કેસ એ મિરેકલ કેસ કહેવાય. એ કેમ કે પોસિબલ જ નથી એમ, કે અમારા માટે પણ એવું હતું કે થઈ ગયું એમ. એ બેબીને આવવું જ હતું. હા, એ બેબીને આવવાનું જ હતું, એવું હતું. અને પાછું બેબી બોય જ આવ્યો. એટલે એને જે જોતું હતું એને જે એ મળી ગયું પેશન્ટને. રાઈટ. પહેલાં તો સર આ કન્વર્સેશન બહુ જ સરસ રહ્યું. મતલબ આનાથી આઈ રિયલી વિશ કે બધા જ ઓડિયન્સને એકચ્યુઅલી બધી જ ઇન્ફોર્મેશન મળી ગઈ હોય. એટલે થેન્ક યુ સો મચ સર અગેન કે તમે લાઈક ટાઈમ આપ્યો અને આટલી સરસ ઇન્સાઇટ શેર કરી. અને જેમ ઓડિયન્સના માઇન્ડમાં એક વસ્તુ હોય કે જે લોકો હેલ્થ ટિપ્સ આપે છે, જે લોકો હેલ્થ વિશે નોલેજ આપે છે, તો એ લોકો તો હેલ્ધી જ હશે. તો સર અમારા જે પોડકાસ્ટનું જે હેડિંગ છે હેલ્થ મંત્ર, તો અમે તમારો હેલ્થ મંત્ર જાણવા માંગીશું કે તમે કઈ રીતે તમારી લાઈફમાં હેલ્ધી રહો છો, કઈ રીતે ફિટ રહો છો. તો તમારી ટિપ્સ થોડીક શેર કરશો, કોઈ પણ ટોપિક વિશે તમે કહી શકો. જો હું હેલ્ધી રહેવા માટે એકચ્યુઅલી મને જ્યાં ટાઈમ મળે ને, મને ક્રિકેટનો શોખ છે. તો હું ક્રિકેટ રમવા જતો રહું કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી, મને સ્પોર્ટ્સ રિલેટેડ, મને સ્પોર્ટ્સ એક્ટિવિટી ગમતી હોય તો કોઈ પણ ડુ યોર એની સ્પોર્ટ્સ એક્ટિવિટી. સાવ પડી નહીં રહેવાનું, બરાબર. કોઈક વાર તમે સારું, અમારી ગાયનેક લાઈન છે તો અમારે કેવું છે કે અમારે સ્લીપ ડિસ્ટર્બન્સ વધારે થવાનું. તો અમારે એ જે સ્લીપ ડિસ્ટર્બન્સના કવરઅપમાં અમારે થોડું ફિઝિકલી સારું રહેવું પડે. ફિઝિકલી હેલ્ધી રહેવા માટે જેટલી એક્સરસાઇઝ થાય એટલી એક્સરસાઇઝ કરવાની ટ્રાય કરીએ કે સારો ડાયટ લઈ શકીએ. એવું જરૂરી નથી કે દર વખત મારાથી સારો ડાયટ લેવાય જ છે, પણ હું ટ્રાય કરું છું કે સારો ડાયટ લઉં. એ પછી થાય એટલું પોઝિટિવ રહીએ.
જેટલું આપણે મારો એક મેઇન હેલ્થ મંત્ર એ જ છે કે ઓલવેઝ બી પોઝિટિવ, બી હમ્બલ ટુ એવરીવન. કેમ કે જિંદગી એક જ વાર આપી છે, બરોબર? એમાં બધાને મળતા કોઈને હેટ્રેટ નથી રાખવાની. બધા આપણાને સારી રીતે યાદ કરે એવી રીતે જ આપણે રહેવાનું. તો બી પોઝિટિવ, બી હમ્બલ. અને અમારો હોસ્પિટલનો એક મંત્ર છે સર્વે સંતુ નિરામય. એટલે દરેક વ્યક્તિ શું કહેવાય આરોગ્યની રીતે સારા રહે. હા, એટલે એ અમારો હેલ્થ મંત્ર છે કે ભાઈ સર્વે સંતુ નિરામય. ગ્રેટ સર, થેન્ક યુ સો મચ. મને પણ બહુ મજા આવી મેમ. અને તમારો મેમ ખૂબ ખૂબ આભાર. તમે મને ચાન્સ આપ્યો કે મને એવો લાયક સમજો કે હું આવું તમને કહી શકું. કેમ કે હું પણ એટલો બધો, અમારા પણ સિનિયર્સ બધા બહુ સારા એવા છે, પણ તમે મને એટલો લાયક ગણ્યો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મેમ. થેન્ક યુ સર. થેન્ક યુ કે તમે અમારા પ્લેટફોર્મના થ્રુ આ નોલેજ શેર કર્યું. એક્ઝેક્ટલી. કેમ કે અમારા ઓડિયન્સને આ નોલેજ મળ્યું, એમના સુધી અમે પહોંચાડી શક્યા બીકોઝ ઓફ યુ. સો વન્સ અગેન થેન્ક યુ સર. થેન્ક યુ મેમ.